ડર મને એટલે પણ નથી લાગતો કેમ કે અગેન એ ક્લેરિટી છે કે આખી દુનિયા પ્રયત્ન કરશે તમને ડરાવવાનો, કેમ કે દુનિયાને એવું લાગે છે કે તમે ડરી જશો. દુનિયા તમને ડરાવવાનો પ્રયત્ન છોડી દે છે જ્યારે એને ખબર પડે છે કે કોઈ ફરક જ નથી પડતો. મારે જ્યારે મિલિયન થાય ને ત્યારે મારા મોઢામાંથી એ જ નીકળ્યું હતું પહેલાં કે ત્વદીય વસ્તુ ગોવિંદ તું મેવ સમર્પય, તારું આપેલું તને અર્પણ કરી રહી છું. હું નાની હતી ને અત્યાર સુધીમાં હું કમસે કમ એવા 10 એવા ઘટનાક્રમો થયા છે મારી સાથે લાઈફમાં કે જે 10 ઘટનાક્રમ એવા હતા કે જેના કારણે કદાચ હું આ ક્ષેત્ર છોડો ગામની બહાર ના નીકળતી. ગામની તમે અપડાઉન કરતા હોય, તમને બસમાં કોઈએ કરેલો અણછાજતો સ્પર્શ છે તમને રોકી દે. મેં અપડાઉન કરવાનું બંધ કરી દીધું હતું જ્યારે મને બસમાં એક ભાઈ બહુ હેરાન કરતો હતો, ફિઝિકલી અબ્યુઝ કરવાનો પ્રયત્ન કરે અને હું બહુ ડરી ગઈ હતી. હું 9મા ધોરણમાં હતી. એટલે જ્યારે મેં શરૂ કર્યું ત્યારે મને 2-3 એટલા ખરાબ અનુભવ રહ્યા છે સો કોલ્ડ મેલ બોસીસના કે જે લોકો તમારી સાથે એટલે તમને છોકરી હોવાથી જ જજ કરી દે છે. એટલે છોકરાઓ સાવ વંઠેલ ને બોગસ ને કોઈ જ કશું કયામાં ના રહ્યા હોય ને કંઈ જ ના કરતા હોય તો કે એને પરણાઈ દો, સુધરી જશે. સુધરી જશે એમ, એટલે એક સુધારવા માટે એક છોકરી આવશે એમ. એટલે આપણે એવું માનવા માંડ્યા કે દારૂ પીવો એ સશક્તિકરણ છે, આપણે એવું માનવા માંડ્યા કે સ્મોક કરવું એ સશક્તિકરણ છે, ગાળો બોલવી એ સશક્તિકરણ છે, છોકરાઓના પૈસા પડાવી લેવા એ સશક્તિકરણ છે, એમના પૈસે બહુ જ અલગ આમ વટ સાથે ફરવું એ સશક્તિકરણ છે, લગ્નમાં ડિમાન્ડો મૂકવી એ સશક્તિકરણ છે, વિભક્ત કુટુંબમાં રહેવું એ સશક્તિકરણ છે, બાળક પેદા ન કરવું એ સશક્તિકરણ છે. એટલે આ બધી જ એવી વિભાવનાઓ કે જેને સશક્તિકરણ સાથે કોઈ જ લેવા દેવા નથી, આપણે એને સાચી માનવા માટે. મને ફરિયાદ એ સ્ત્રીઓથી છે કે જે ભણી છે પણ કામ નથી કરતી. તમારી અંદર કોઈ એવો દુર્ગુણ ખરો જે તમને લાગતો હોય કે આ ન હોવો જોઈએ? કોઈ વખત એવું થાય કે ગુસ્સામાં કે ઝઘડામાં એવો વિચાર આવી જાય કે ડિવોર્સ લઈ લેવા? તમારે એવું બને કોઈ વાર ગાળો બોલાઈ જાય કે એવું થાય ખરું? જીવનમાં એવું બન્યું છે કે કોઈકે તમને દગો આપ્યો હોય કે તમારો ભરોસો કોઈકે તોડ્યો હોય? બહુ જ બધી વાર. જીવનમાં એટલા હતાશ કે નિરાશ થયા છો કે આત્મહત્યાનો વિચાર આવ્યો? હા. પત્રકારત્વ આજની તારીખમાં સ્વતંત્ર છે ખરું? કે કયા પક્ષમાંથી ફંડ આવે છે દેવાંશીબેન? ઇલેક્શન વખતે મને ભારતીય જનતા પાર્ટી ફંડ કરે છે. એના પછી પાછું કોઈક સારી સ્ટોરી કરું તો મતલબ એગ્રેસિવ સ્ટોરી એવી કે જે સરકારને તકલીફ પડે એવી હોય તો પાછું કોંગ્રેસ ફંડ કરે છે, પછી પાછું ભાજપ ફંડ કરે છે. તમને કહું જવાબ હું તમને એની પહેલાં કહી દઉં. મને છે ને આ જવાબ શીખવાડેલો છે કે કોઈ પણ પૂછે ને કે પોલિટિક્સમાં જવું છે એમ તો આવો જવાબ આપવાનો. એ એટલા માટે શીખવાડ્યો છે કે જેથી કોઈક છે કે જે મારા પર થપ્પો લગાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ફોર્ચ્યુનેટલી બધી બાજુના માણસો કોઈને કોઈ થપ્પો લગાડવાનો પ્રયત્ન કરે ત્યારે તમારે સમજવાનું કે તમે સારું કામ કરી રહ્યા છો. બેઠકમાં આજે જમાવટ જામશે એટલા માટે કારણ કે આજે જમાવટ મીડિયાથી આપણી પાસે જોડાવાના છે દેવાંશીબેન જોશી. એમને તમે પત્રકારત્વના ક્ષેત્રમાં રહીને ગામડાઓમાં જઈને લોકોને પ્રશ્નો પૂછતા જોયા હશે, લોકોના દુઃખ દર્દને સાંભળતા જોયા હશે, તો ક્યારેક તમે એમને સમાજ અને સત્તાની સામે પ્રશ્નો પૂછતા પણ જોયા હશે. પણ આજે હું એમને પ્રશ્નો પૂછવાનો છું એમના વ્યક્તિગત જીવનના, એમની મૌલિક વિચારધારાના અને જીવનમાં ક્યારેય એમના સિદ્ધાંતો એમને કોમ્પ્રોમાઇઝ કર્યા છે કે નથી કર્યા એવા બધા પ્રશ્નો પૂછવાનો છું. પોડકાસ્ટ મજા આવે એવો એટલા માટે છે કારણ કે આપણે પત્રકારત્વના ક્ષેત્રમાં રહેલા લોકોને આપણે ખાલી પડદા ઉપર જોતા હોઈએ છીએ, પરંતુ શું વ્યક્તિગત જીવનમાં પણ જેવી એટલી સરસ મજાની વાતો કરે છે એવા જ છે કે કંઈક જુદો ચહેરો છે? બસ આ જાણવાનો જ અભિગમ છે આજના આ પોડકાસ્ટમાં. તો પોડકાસ્ટના એન્ડ સુધી બન્યા રહેજો અને પોડકાસ્ટ જુઓ તો ચોક્કસપણે મને એ જણાવજો કે પોડકાસ્ટનો કયો પાર્ટ તમને સૌથી વધારે ગમ્યો. કોમેન્ટ કરજો. વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાકી તમને જેમ મજા આવે એમ કરો. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર દેવાંશીબેન, સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં. નમસ્કાર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આજે બેઠકમાં જમાવટ જામશે. પહેલાં તો કોંગ્રેચ્યુલેશન, હમણાં જ તમે 1 મિલિયન સબસ્ક્રાઈબર ક્રોસ કર્યા છે. સો મચ. થેન્ક યુ. અને જેટલો લોકોનો પ્રેમ મળી રહ્યો છે દિવસે ને દિવસે, આઈ હોપ કે તમારી એક્સપેક્ટેશન હવે વધારે વધી હશે અને સાથે સાથે એમને એ વસ્તુ ડિલિવર કરવા માટેની જે મહેનત હશે એ પણ વધશે હવે. હા, નહીં, ડેફિનેટલી. એક સરસ મજાનો શેર છે ને કે જ્યાં પહોંચવાની હોય તમન્ના વર્ષો સુધી ને ત્યાં પહોંચતા જ પગ પાછા વળે એમ પણ બને. તો પગ પાછા નથી વળ્યા મારા, પણ એ સમજાયું કે તમે ક્યાંક સુધી પહોંચવાની તમન્ના રાખી હોય, સપનું જોયું હોય કે 1 મિલિયન થશે. જેવા મિલિયન થાય એટલે તમને સંતોષ થાય, ખુશી થાય, તમે ખુશી વ્યક્ત કરો. 5મી મિનિટે મને એ યાદ નથી રહેતું કેમ કે પછી મને આગળનું દેખાય છે. એટલે એવું નથી કે હું અસંતોષી છું, પણ હા, હું નાની વાતોમાં સંતોષ બહુ જ જલ્દી નથી માનતી, બહુ જ મહત્વાકાંક્ષી છું અને એટલે જ હવે નેક્સ્ટ ફોકસ ડાયમંડ બટન છે. ઓકે. પણ
એવું છે ને કે આ જે યુટ્યુબની જર્ની છે ને એ હવે હું તો એઝ અ ક્રિએટર જ વધારે આજે વાત કરવી છે, ઓકે. કારણ કે પત્રકાર દેવાંશીને બધા બહુ લોકો ઓળખે છે, પણ એના પાછળની જે દેવાંશી છે એને આજે મારે જાણવી છે, અને મારા પ્રશ્નો લગભગ એના સંદર્ભના જ છે વધારે પડતા. એટલે જ્યારે તમે યુટ્યુબની જર્નીની શરૂઆત કરો ને તો તમને એક એક્સપેક્ટેશન બહુ હાઈ હોય, દેન આફ્ટર ખબર પડે કે યુટ્યુબ ભાઈ એટલું બધું નથી વેલ્યુ જનરેટ કરીને આપતું. એ ટાઈમે પોતાના એથિક્સને ટકાવી રાખી અને કામ કરવું એ બહુ અઘરું બનતું હોય છે. તમારા માટે કોઈ દિવસ એ અઘરું બન્યું ખરું? ના, એટલે અઘરું ના બને. અઘરું હા, આર્થિક રીતે બને, શારીરિક રીતે બને, માનસિક રીતે બને. મોરલી એટલે અઘરું ના બને કેમ કે હું બહુ સ્પષ્ટ છું કે હું શું કરવા માંગુ છું. એટલે હું યુટ્યુબ પર આવી તો એની પાછળનું કારણ છે મારું કે હું શું કામ આવી. મારે એ કરવું હતું જે મને એવું લાગ્યું હતું કે હું અહીંયા ટીવીમાં કરવામાં જ્યાં એની મર્યાદાઓ છે. મર્યાદાઓ છે. હા. એટલે હું અહીંયા આવી. પછી અહીંયા આવ્યા પછી ઘણીવાર એવું થાય કે તમે કશુંક કરવા નીકળ્યા હોવ, તમે પાછા અટવાઓ. એટલે મને પણ ઘણી બધી વાર એવું થાય છે. પણ મારી એક વાત મને એ ગમે છે કે હું પોઝ લઉં છું, હું પાછળ ફરીને જોઉં છું અને હું એ યાદ રાખું છું કે મેં શરૂઆત શેના માટે કરી હતી. એટલે મને એની ક્લેરિટી છે કે મેં આ શરૂઆત શેના માટે કરી છે. તો એટલા માટે બહુ જ વાંધો નથી આવતો. અને ફોર્ચ્યુનેટલી મને એટલા બધા માણસો મળે છે ને, એમાંથી જે આ સમાજ જેને ખૂબ મોટા માને છે એવા માણસો તો ખરા, પણ સમાજની દ્રષ્ટિએ જે નાના માણસો છે એ મને બહુ પ્રેમ કરે છે. એટલે એ પ્રેમ છે એ મને હંમેશા બહુ જવાબદારીનો અહેસાસ કરાવે. એટલે હું હમણાં જ ગઈકાલે રાજકોટથી આવી રહી હતી તો રસ્તામાં એક ટેમ્પોવાળા ભાઈ આમ સતત હોર્ન મારી રહ્યા હતા. મેં એમની સામે જોયું તો એ ડ્રાઈવર હતા. એમણે ફેસબુક પર જમાવટનો આમ લોગો ખોલ્યો હતો. પછી આમ ખોલ્યો ને પછી કે આમ ઇશારો કર્યો કે હું જોઉં છું ને તમે બહુ સરસ કામ કરો છો. એટલે એ ટેમ્પોનો ડ્રાઈવર, એ માલધારી કે જે ચરિયાણ શોધવા માટે નીકળે છે, એક ગામથી બીજે ગામ જાય છે, પોતાના ઘરે જે વરસમાં વધારે વખત નથી રોકાતા, એ પણ જ્યારે મને મળે ને આમ દૂરથી બૂમ પાડે ને, કેમ છો દેવાંશીબેન, તમારો વિડીયો પેલો બહુ સરસ હતો. તો એ વખતે મારી આંખોના ખૂણા એટલે ભીના થાય છે કેમ કે મને એવું લાગે છે કે એ માણસો જો મને જોઈ રહ્યા છે ને તો મતલબ એ બહુ મોટી જવાબદારી છે અને એ બહુ જ મોટું અચીવમેન્ટ છે. અચીવમેન્ટ તમારું માત્ર એ નથી કે તમને સચિવાલયમાં કોઈ જુએ છે. સિદ્ધિ એ છે કે એ માણસ જુએ છે જેને આશા નહોતી, એનો ભરોસો તૂટી ગયો હતો, એવું માનતો હતો કે એનો અવાજ તો ક્યાંય નહીં સંભળાય, એવું માનતો હતો કે એના વિશે ક્યારેય કોઈ વાત જ નહીં કરે, અને પછી થાય અને એ ભરોસો છે. તો મને એવું લાગે કે એ સ્પષ્ટતા જ્યાં સુધી રહેશે મારી અંદર, ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે. ઘણી વખત પણ એવું પણ બને ને, આપણે જ્યારે કોઈક બહુ જ વસ્તુ સાચી બતાવી રહ્યા છીએ, બહુ જ ખુલીને અને જે સ્પષ્ટ છે, હકીકત છે એ રજૂ કરતા હોઈએ, તો અલગ અલગ રીતે દબાણો આવતા હોય, અને એ દબાણોની વચ્ચે કઈ રીતના ટકવું, કારણ કે આજનો જે યુવા વર્ગ છે એમાં ઘણા અંશે એવું છે કે થોડું ઘણું પ્રેશર આવે ને તો પણ હેન્ડલ નથી થતું, અને એવા સમયમાં જ્યારે તમારે પ્રેશર હેન્ડલ કરવું પડે તો એ કઈ રીતના મેનેજ થાય છે? કારણ કે આ શીખ છે, આમાંથી શીખવું છે. મારા મેજોરિટી પોડકાસ્ટ શીખવા માટેના છે, તો આજે મારે શીખવું છે. પેલો સરસ સાંબાનો ડાયલોગ છે ને કે મન કે જીતે જીત હે, મન કે હારે હાર. તો જે લડ્યા વગર મરી જાય એનો શું મતલબ? એટલે મારો એમાં બહુ ભરોસો છે, અને એ મને એવું લાગે છે કે બહુ સાચું પણ છે કે જો તમે મનથી જીતી જાઓ ને એકવાર, સૌથી અઘરું છે મનને જીતવું, અને જો તમે એ કરી શકો છો, સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત આપણી અંદર છે, અને આટલી બધી ઉર્જા છે એ ચેનલાઇઝ નથી થઈ શકતી. એટલી બધી ઉર્જા છે, એટલી બધી ઉર્જા છે ને, એટલે જ અહીંથી આમ ભાગે છે ને આમ ભાગે છે ને આમ ભાગે છે. એ ચેનલાઇઝ કરતાં જો આપણે થઈ જઈએ અને એ ખાસું એને સંયમથી એ ઉર્જાનું જ્યાં જરૂર છે એ પ્રકારે વપરાશ કરતા થઈ જઈએ, તો પછી તમને કોઈ ડર નથી લાગતો. ડર મને એટલે પણ નથી લાગતો કેમ કે અગેન એ ક્લેરિટી છે કે આખી દુનિયા પ્રયત્ન કરશે તમને ડરાવવાનો, કેમ કે દુનિયાને એવું લાગે છે કે તમે ડરી જશો. દુનિયા તમને ડરાવવાનો પ્રયત્ન છોડી દે છે જ્યારે એને ખબર પડે છે કે કોઈ ફરક જ નથી પડતો અહીંયા. અને એક બીજી વસ્તુ પણ છે કે મેં બહુ વખત માર્ક કરી છે કે જ્યારે કંઈક સારું અચીવમેન્ટ મળે તમને, કે કોઈ એવો પ્રસંગ હોય, તો તમે મંદિરોમાં કે એવા દેવસ્થાનોમાં આખી ટીમને લઈને જાઓ છો, દર્શન કરતા હો છો, એટલે એનાથી ખબર પડે કે તમે ધાર્મિક તો છો. હા, બહુ શ્રદ્ધાળુ છું હું. આ દેશની જે સામાન્ય પ્રકૃતિ છે, જે દેશનો સામાન્ય માણસ છે, એ જ હું છું. ખૂબ શ્રદ્ધા છે મને, પણ મારી કર્મમાં શ્રદ્ધા એનાથી વિશેષ છે. એટલે મને ઈશ્વરમાં ખૂબ શ્રદ્ધા છે, અને એ શ્રદ્ધા મને એવી છે કે ઈશ્વરે મને આટલું સરસ શરીર આપી દીધું, મને એ વાતાવરણમાં જન્મ આપી દીધો કે જ્યાંથી મારી પાંખો પહેલેથી કાપી નહીં દેવાઈ, જ્યાં હું છોકરી છું એટલે મને કશું કરતા રોકી નહીં, જ્યાં મને ઉડવા માટે મારું આકાશ જાતે પસંદ કરવાની છૂટ આપી. આટલું બધું ઈશ્વરે મારા માટે કર્યું, તો હું દરેક જગ્યાએ એટલે જ આવું છું કેમ કે હું હંમેશા થેન્ક યુ કહું છું ભગવાનને કે તે મારા માટે આટલું બધું કર્યું. હવે તો ઇટ ઇઝ માય ડ્યુટી ટુ પ્રૂવ કે તે કોઈ ખોટી જગ્યાએ બધું નથી આપી દીધું.
એ મારી જવાબદારી છે કે હું સાબિત કરું કે ભગવાને આ જે પણ આપ્યું બધું સારું સારું એ બહુ સાચી જગ્યાએ આપ્યું છે. એટલે ઈશ્વરે ઇન્વેસ્ટ કર્યું છે મારામાં, મારે સારું રિટર્ન આપવાનું છે એમને. ઓકે. અને એક ફેક્ટર એ પણ આવે કે ઇન ધ બહુ એક સમય જતો રહે કોઈક વિષયને કરતા પછી એમાં કંટાળો આવવા લાગે કે હવે યાર એકનું એક જ કરી રહ્યા છે. એવું કોઈ દિવસ થયું છે કંટાળાને લીધે એમ થયું કે ના હવે નથી કરવું, આ બહુ કંટાળી ગયા આ વસ્તુ કરતા કરતા? એટલે મને જે દિવસે મોનોટોની ફીલ થાય ને એ દિવસે મને એ સમજાઈ જાય કે આ મોનોટોની એટલે છે કેમ કે હું એકનું એક કરી રહી છું. એકનું એક નથી કરવું એટલે તો જર્નલિઝમ છે. 9 to 5ની જોબ નથી કરવાની એટલે તો આ છે. એટલી બધી વિવિધતા છે, આપણે નથી અડતા એને. હા. એટલે પછી એવું થાય છે કે મોનોટોની ને કંટાળો મને ઊંઘ ગમે ત્યારે આવી જાય. એટલે એને જમવા સાથે બહુ લેવા દેવા છે કે જો હું બપોરે આમ ખીચડી બહુ ખાઈ લીધી હોય કે દાળ ભાત કે બહુ જ બધી છાશ પી લઉં હા. તો ઊંઘ આવવા માંડે. અને એ કસમયની ઊંઘ કહેવાય. તો એ વખતે હું કંઈ પણ એટલે મોટામાં મોટી ન્યૂઝ મારી સામે હોય તો પણ મને એવું લાગે કે હા હવે ઠીક છે આવું શું થયા કરે. અને જો હું એકદમ ફ્રેશ છું, મને એવું લાગે છે તો નાનામાં નાની ન્યૂઝ છે એમાં મને એવું લાગે કે નહીં આ બહુ મહત્ત્વનું છે. તો એ દ્રષ્ટિ તમારી એના પર આધાર છે બહુ મોટો. એટલે હું એવું માનું છું કે તમારું મન એ કઈ વાતોને કઈ રીતે પરસીવ કરી રહ્યું છે એના પર છે કંટાળો ને બધું. બાકી એના સિવાય કામથી કંટાળો નથી આવતો. પૂજા કરું છું એની તો હું. કોઈક સ્ટોરી હોય અને બહુ સરસ રીતે તમે કોઈક વ્યક્તિને એમાં ચિતર્યા છે અને ધેન આફ્ટર સ્ટોરી થઈ જાય, બધું થાય, પછી થોડાક ટાઈમ પછી ખબર પડે કે ના આ સ્ટોરી ખોટી હતી. આવું બન્યું છે? કોઈકને કદાચ મહાન બતાવી દેવાયા હોય કે કોઈકને કહી દીધું હોય કે આ વ્યક્તિ સારું છે અને પછી ખબર પડે કે ના ના તો એવું વ્યક્તિ છે નહીં. હા, એટલે મેં એવો પ્રયત્ન કર્યો છે મોટા ભાગે કે હું કોઈના માટે પેલા કન્ક્લુઝિવ સમાચાર ના આપું. ના આપો. હા. આ ઘટનામાં આ સરસ કામ થયું છે. હું પ્રયત્ન એવો કરું છું પણ થયું હશે મને એવું લાગે છે કે આટલા બધા વર્ષોથી કેટલા બધા લોકો માટે સારું ખરાબ કોઈને કોઈ કશુંક ને કશુંક કરતી આવી છું. પણ મેં એવો પ્રયત્ન પૂરો કર્યો છે કે હું કોઈના માટે પણ પેલા કન્ક્લુઝિવ સમાચાર નથી આપી દેતી. કે જેમ કે હું અનુજભાઈને મળી એટલે હું અનુજભાઈ પોડકાસ્ટ સરસ કરે છે એવું કહીશું. હા. અનુજભાઈ માણસ બહુ સરસ છે એવું નહીં એ ના કહું. કહી શકાય. એવું હું ક્યારેય નહીં કહું. એટલે હું છેક સુધી તમે 70 વર્ષમાં સાથે ને સાથે હું મારી તો પણ હું એવા કન્ક્લુઝન પર નહીં પહોંચું કેમ કે માણસો તો બધા સારા જ હોય છે. સ્થિતિઓ એના સાથે નથી હોતી, એની ક્ષણો સાથે નથી હોતી. ઓકે. તમારે ઇન્ટરવ્યૂ જેટલા જોઈએ છે ને, જેટલા તમારા ઇન્ટરવ્યૂમાં ઘણી ખરી જગ્યાએ તમારી માતાનો રોલ છે તમારા જીવનમાં રહ્યો કે જે એમની મહેનત સંઘર્ષ રહ્યો એ તમે બહુ વખત કીધું છે. પિતા વિશે કદાચ વાતો કરી છે પણ એટલી ખુલીને કે એટલી નથી કરી. એટલે મારે આજે છે ને એ જાણવું છે કે તમારા પિતાનો તમારા જીવનમાં કઈ રીતના ફાળો રહ્યો છે? એટલે હું તો મારા પપ્પાની પેલું આમ પ્રિન્ટ કાઢે ને પછી જે બીજી નાનકડું એનું પ્રતિબિંબ નીકળે એ હું છું એવું હું માનું છું. અને ગુણદોષ જે પણ આવે છે એ પરિવાર સમાજ એમાંથી આવતા હોય છે. એટલે દોષ માટે હું કોઈને જવાબદાર નથી માનતી પણ જે પણ ગુણ આવ્યા છે એ બધા એમાંથી આવ્યા છે. એટલે હું તો વડાગામમાં જન્મી, મહીસાગરમાં. એટલે ત્યાં તો કોઈ સ્કોપ એટલો બધો છે નહીં કે તમે કંઈક ખાસ વાંચી શકો કે તમે દુનિયાની બાકી બધી વાતો વિશે જાણી શકો. મારું તો એજ્યુકેશન પૂરેપૂરું ત્યાં થયું પણ છતાંય મારા સુધી દુનિયાની જે સમજ પહોંચી, કથિત વિચારધારાઓના નામ નહોતા અને છતાંય એ વિચારધારાઓના અર્ક પહોંચ્યા તો એ બધું એમના થકી પહોંચ્યું. મારી સંસ્કૃત ભાષા માટેની સમજ અને પ્રેમ એમના થકી પહોંચ્યો. માણસ માટેનો પ્રેમ એમના થકી પહોંચ્યો. દરેકને સરખા માનવાની પદ્ધતિ એમના થકી પહોંચી. દરેક સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ એમના થકી પહોંચ્યો. ઈશ્વર માટેની શ્રદ્ધા અને કૃતજ્ઞતા એમના થકી પહોંચી. એટલે બધું એમના થકી પહોંચ્યું. એટલે બહુ જ ઓછા લોકો ઓબ્વિયસલી એ બહુ જ જાણીતી એ રીતે નથી પણ અમારા ક્ષેત્રમાં બધા એમને જાણે. એટલે હું ખૂબ મોટી થઈ ત્યાં સુધી હું એટલે બધા એમને મહારાજ બાપજી એવું બધું કહે એમને. એટલે બધા એવું કે આ એમની દીકરી છે. એટલે હું એ આભામાં ઊભી થઈ, મોટી થઈ, ઉછરી. મને ભણવાની તક પણ અગેન એ રીતે જ મળી અથવા બહાર જવાની તક પણ કે આ તો એમના દીકરી છે ને સારું કરી શકે એમ છે તો આપણે તમારે એમને ત્યાં લઈ જવા જોઈએ અથવા અહીંયા કરવું જોઈએ. તો એમનું જે આભા પ્રભાવ વાતાવરણ એની બહુ મોટી અસર છે મારા પર. અને એ જે છે જ હું છું ખાસા બધા અંશે. અચ્છા, આ છે ને તમે ગુણદોષની વાત કરી કે સમાજમાંથી જ માણસ ગુણદોષ શીખતું હોય. તમારી અંદર કોઈ એવો દુર્ગુણ ખરો જે તમને લાગતો હોય કે આ ન હોવો જોઈએ કે આને મારે સુધારવો જોઈએ? છે ખરું પણ હું એને એટલે સુધારવાનો પ્રયત્ન પણ કરું છું પણ હું એને બહુ જ એવું એટલો બધો ડેલિબરેટલી એવો પ્રયત્ન નથી કરતી કે આ મારામાં ના જ હોવું જોઈએ. કેમ કે હું ઘણીવાર મારા હસબન્ડને એવું કહેતી હોઉં છું હસતા કે જો હું બહુ જ ઇમોશનલ છું. એટલે એ મારો સૌથી મોટો ગુણ છે ને એ મારો સૌથી મોટો દોષ પણ છે કે હું દરેક વાતને બહુ જ ગંભીરતાથી લઈ લઉં છું.
મને બહુ જ ફરક પડે. એટલે એટલો બધો ફરક પડે કે એની મારી મેન્ટલ હેલ્થ પર બહુ ખરાબ અસર થતી હોય છે ઘણીવાર. એટલે પણ એમાંથી હું પૂરું બહાર આવવાનો પ્રયત્ન નથી કરતી, કેમ કે મને ખબર છે કે એમાંથી હું બહાર આવી જઈશ તો હું કાં તો સારી બનીશ કાં તો ખરાબ બનીશ, પણ હું નહીં હોઉં. એટલે હું બનીને રહેવા માંગુ છું. હું જે છું એ બનીને રહેવા માંગુ છું. સુધારનો પ્રયત્ન પણ, જેમ કે હું છે ને કોઈ જગ્યાએથી આવતી હોઉં, રાત્રે મોડું થયું હોય અને કોઈને રસ્તામાં, મતલબ વરસાદ જેવું આવતું હોય ને કોઈ રસ્તામાં ગાડી રોકે મારી, હમ. તો મારી ગાડી ઊભી જ રહે. મને ખબર છે કે એવું બની શકે કે એ માણસ લૂંટી લેશે, આ વિસ્તાર સારો નથી, હા. ભીડ નથી, કંઈ પણ છે, તોય મારી ગાડી ઊભી રહે. અને મને આખી દુનિયા એવું સમજાવવાનો પ્રયત્ન કરે છે, મારી આસપાસના માણસો, કે તું સખત મૂરખ છે, તું બધા પર વધારે પડતો ભરોસો કરે છે, તારે આવું ન કરવું જોઈએ, તારે સાવચેત રહેવું જોઈએ. ને હું એમની વાત માનું છું, પણ એક માણસ સંભવતઃ મારી સાથે ખરાબ કરશે એવું માનીને હું એની મદદ ન કરું તો મારામાં શું ફરક એનામાં ને મારામાં. વાહ. એટલે હું શું કરું છું કે મને, અને જો ઇનકેસ મારી ગાડીમાં જગ્યા ના હોય, કે હું ના બેસાડી શકું, કે હું નાના બાળકને જોઉં, તો મને એટલી બધી એની અસર રહી જાય કે મને સતત, હું પહોંચું નહીં ત્યાં સુધી મને વિચાર આવે કે એમને બસ મળી હશે, એ પહોંચ્યા હશે, એમને એ પહોંચી તો ગયા હશે ને ઘરે. અને પછી અમુક વાર તો મને છે ને રડવું આવી જાય એ યાદ કરું ને તો, કે એ માણસની કેવી સ્થિતિ, કે રાત્રે 12 વાગે એ વરસાદમાં રાહ જોઈને બેઠા છે, બસ તો આવવાની નથી, કોઈ એમને લઈ જશે કે કેમ. એટલે એક માણસ જે પોતાના ગંતવ્ય સ્થાન પર જવા માટે નીકળ્યો છે અને રસ્તામાં એને અટવાઈ જતો જોવું, તો આમ બહુ નાની વાત છે, પણ આવી વાતો મને બહુ અસર કરે. અને એટલી બધી અસર કરે કે પછી ઊંઘ ના આવે તો ઓબ્વિયસલી પછી અસર થાય, કામ પર થાય, મન પર થાય. તો આમ જેટલી સ્ટ્રોંગ છું ને હું એટલી જ નબળી છું મનથી. એટલે બધી નાની નાની વાતો મને બહુ જ વધારે અસર કરી જાય છે, બહુ જ વધારે. એટલે મને મળેલા એવા માણસોને હું ક્યારેય નથી ભૂલી શકતી. મને હંમેશા યાદ રહી જાય એમની સ્થિતિ, એમની વાતો, એ ચહેરા, એમણે મારી આગળ જે કહ્યું. અને પછી મને એવું થાય કે એમણે જે શ્રદ્ધાથી મને કહ્યું છે, હું કંઈ નહીં કરી શકું તો, કોઈ ફરક નહીં પડે તો. હમ. એટલે આ બધી વાતો બહુ અસર કરે છે. એટલે આ ગુણ પણ છે અને આ દોષ પણ છે કે તમે બહુ પછી એને સબ્જેક્ટિવલી નથી જોઈ શકતા ઘટનાઓને ઘણીવાર. ઇમોશનલ થઈને તમે જોવા લાગો છો ને. હા, એટલે એવું ન્યૂઝમાં પ્રયત્ન કરું છું કે હું ઇમોશન્સ એટલા બધા ના ઘુસાડું અને તથ્યો પર વાત કરું, કેમ કે પણ જ્યારે હા, ઘટના આવી કોઈક મોટી બનતી હોય તો એ સ્વાભાવિક અસર કરે છે. હા, અસર કરે છે. અને એન્કર હોય તો પણ અંદરથી તો એ માણસ જ છે, એટલે એ આવે જ એમાં. અને એ લોકો પણ સમજે છે એ જગ્યા ઉપર રહેલા, કે જે જોવે છે. હું પોતે સમજું છું, મેં ઘણા એવા વિડીયો જોયેલા છે કે જ્યાં તમે એવા કોઈ ગામમાં ગયા હોય ને એમનું દુઃખ સાંભળીને તમે રડ્યા હો, તમારી આંખો ભીની થઈ હોય, એ ટાઈમે કદાચ હું જોતો હોઉં તો મારી આંખો ભીની થાય. હાલાકે એવું માનવામાં આવે છે કે સમાજમાં છોકરાઓને રડવું ના જોઈએ, હું એમાં થોડો વિરોધી ના માણસ ના છું. ના ના, રડવું જોઈએ, સારું લાગે. અને ઓવર ધ ટાઈમ ઓફ પીરિયડ એ સમજતા છોકરાઓને બહુ વાર લાગે છે. હમ. પણ હું એવું માનીશ કે એક માતા તરીકે દેવાંશી એ એના બાળકને, એના સંતાનને આ ટ્રેનિંગ આપે છે કે દીકરા રડજે તું, વાંધો નહીં. એટલે અમારો છોકરો તો એટલો બધો રોતડું છે ને, બહુ નાનો છે અત્યારે તો, એક નંબરનું રોતડું છે. એટલે એ તો બધા છોકરાઓ એવા છોકરા હોય, હોય જ, હા. બાળકો નાનપણમાં. એનો જન્મદિવસ કેવું કંઈ હોય તો તમે જ્યારે પોસ્ટ મૂકો છો, મેં નોટિસ કર્યું કે તમે એવું લખો છો પૂર્ણિમાનો ચાંદ, આવી તિથિઓ સાથે વધારે સંલગ્ન કરતા હો છો. મેં છે ને મેજોરિટી, હું પર્સનલી તમને વધારે ફોલો કરું છું. Okay. એટલે તમારી કોઈ પોસ્ટ આવે, જેમ કે વચ્ચે ક્યાંક તમે લગ્નની કોઈ ઇવેન્ટમાં ગયા હતા અને તૈયાર થયા, તમે લખ્યું કે હું તૈયાર થઈને હું મારી જાતને ન ઓળખી શકી. એકચ્યુઅલી અને અને એટલે મને એવું લાગ્યું કે આમ જનરલી જે પબ્લિક ફિગર છે એ લોકો પોતાનું મોઢું સંતાડે, કે કેપ પહેરે, ચશ્મા પહેરે, જેથી કરીને કોઈ ઇવેન્ટ એ સરસ રીતે એન્જોય કરી શકે. તમારે ઊંધું છે, તમારે બહુ સરસ એ રીતના તૈયાર થઈ જવાનું કે જેથી કરીને લોકો ના ઓળખે. હા, એટલે મેરેજમાં તો કેવું છે કે પેલું તમે સાડી પહેરો, પછી આમ વાળ બાંધો સરસ પાછળ, ને બધું અલગ અલગ રીતે તૈયાર થાવ, ચશ્મા નહીં પહેરવાના, હા. બધી રીતે. પણ તોય ઓળખે તો ખરા બધા. પણ જનરલી કેવું છે, એ તો આપણો પરિવાર છે, એટલે એમની સાથે તો તમે એ જ છો જે તમે તૈયાર થયેલા અને તૈયાર થયેલા છો. એમણે તો તમને ખૂબ નાનપણથી આમ પેલા વાળ આમ હોય, લગર વગર કપડાં પહેર્યા હોય એવાય જોયા છે એમણે. એટલે એમને કોઈ નવાઈ નથી તમારી, તમે જે છો એનાથી. તિથિઓનો ઉલ્લેખ એટલે કરું છું કેમ કે મારો દીકરો છે ને પોષી પૂનમે જન્મ્યો છે, અને એ અંબાજી માનો પ્રાગટ્ય દિવસ છે. અને મને ખૂબ શ્રદ્ધા માતાજીમાં પણ, બધામાં શ્રદ્ધા છે. એટલે મને માતાજીમાં પણ શ્રદ્ધા. અને પોષી પૂનમે જન્મ્યો એટલે ત્યારથી તો મને એવું જ લાગે કે માતાજીએ મને આમ મોકલ્યો છે મારો હેતાર્થ અહીંયા, એ રીતે. તો આ બધી વાતો છે. આપણે તો હંમેશા
એટલે મારે જ્યારે મિલિયન થાય ને ત્યારે મારા મોઢામાંથી એ જ નીકળ્યું હતું પહેલાં કે ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે, તારું આપેલું તને અર્પણ કરી રહી છું. તો એ જે ભાવ છે ને એટલે દરેક વાતોમાં એ છે કે ભાઈ આ માતાજી આપેલો છે. એટલે હું પોષી પૂનમનો મારો ચાંદો ને એવું બધું કંઈ પણ લખતી હોઉં છું ક્યારેક સોશિયલ મીડિયા પર, મને એવું લાગે છે. પણ ઠીક છે, હું એ જ છું. એટલે કદાચ મારે આ સવાલ પૂછવો હતો કે જમાવટ જે છે એની અંદર જે દેવાંશીબેન દેખાય છે અને રિયલ લાઈફમાં જે દેવાંશી છે અલગ છે ને. અલગ છે. હવે એ કેટલા અલગ છે એ જાણવું છે તો પછી. ના એટલે હું ગંભીર તો છું જ, રિયલ લાઈફમાં પણ બહુ ગંભીર છું. પણ મારી પર્સનલ લાઈફ એકદમ સામાન્ય છે જે બાકીના બધા લોકો જેવી હોય, અને હું કોન્શિયસલી એને એટલે સામાન્ય રાખું છું. અને હું પ્રયત્ન કરું છું કે હું મારી એક ક્ષણોના પણ ફોટોઝ, સોશિયલ મીડિયા છે ને તમને બહુ અલગ અપેક્ષાઓની દુનિયામાં લઈ જાય છે. તમને કોઈ મતલબ 10,000 કે 20,000 માણસો જાણે છે ને ઓળખે છે, અથવા અમુક લાખ માણસો જાણે કે ઓળખે છે, ફોલો કરે છે, તો એ ખાલી તમારું સરસ સરસ જોવા જ નથી આવતા. હા, એ દે શુડ નો કે તમે પણ ડાઉન ફીલ કરો છો, તમને પણ ક્યારેક એવું લાગે છે. એટલે મેં હમણાં એક પોસ્ટ મૂકી, એમાં મેં એક સોંગ હતું બેકગ્રાઉન્ડમાં, હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે, અને એમાં એવું હતું કે આપણે તૃષ્ણા રાખીએ છીએ, મૃગજળ પાછળ ભાગ્યા કરીએ છીએ, અને છેલ્લે કશું નથી આવતું. અપેક્ષાઓ પીડા સિવાય કશું નથી આપતી. તો એ વખતે મારું એવું મૂડ ચાલી રહ્યો હતો કે વાત સાચી છે, આપણે જીવનમાં જ્યાં જ્યાં અપેક્ષાઓ રાખીએ ખૂબ વધારે, તો અપેક્ષાઓ તો આપણને નિરાશ જ કરે. તો એ વખતે મેં એવું લખ્યું, તો મને એક બે લોકો એવું કહ્યું કે પણ બહુ બધા લોકો તમને જોઈને નિરાશ થશે તો. એટલે મેં કહ્યું કે વાત સાચી છે, પણ થવું જોઈએ ને નિરાશ ક્યારેક ક્યારેક. નિરાશ થવું, હતાશ થવું, ઇટ્સ અ પાર્ટ ઓફ અવર લાઈફ. આપણે કેમ એવું માનીએ છીએ કે માણસ નિરાશ જ ન થાય, માણસ હતાશ જ ન થાય, માણસ હારે જ નહીં. એ માણસ છે, એ હારશે. ફરીથી ઊભું થવું એ એનું કામ છે. પડવું જ નહીં એવું તો થોડું હોય લાઈફમાં. એટલે માણસને આવે ડાઉન ફેઝ, માણસ ખરાબ મૂડમાં પણ હોઈ શકે, એ માણસ છે. આપણે છે ને માણસને ઈશ્વર માનીએ છીએ, અને જેમાં જો કોઈ ગમતું હોય તો એને ખરેખર ભગવાન ધારી લઈએ છીએ. એ ભૂલ કરી જ ના શકે, એ તો હંમેશા બહુ જ સરસ જ લાઈફ જીવતા હશે, એમને તો ક્યારેય ઝઘડા જ નહીં થતા હોય, એ લોકો તો પરફેક્ટ કપલ, એટલે એમાં તો ક્યારેય કોઈ એમને પ્રોબ્લેમ જ નહીં આવતી હોય. એટલે તમે સોશિયલ મીડિયા પર મારા હસબન્ડ સાથેના કે ફેમિલી સાથેના ફોટોઝ જોઈને દુનિયા એવું માનતી હશે કે એકદમ આમ આદર્શની બધી વ્યાખ્યાઓ પૂરી થઈ જાય પછી સંકેતને દેવાંશી શરૂ થતા હશે. તો એવું તો કોઈની લાઈફમાં નથી હોતું. એટલે મારા મમ્મી પપ્પા આદર્શની જેટલી પણ વ્યાખ્યાઓ છે, આઈ ડોન્ટ સી ધેમ કે એ લોકો પરફેક્ટ આદર્શ કપલ રહ્યા છે. મારું બાળક પણ મને જોશે તો મને નથી ખબર કે અમે આદર્શ કપલ હોઈશું કે કેમ. પણ એક તો આદર્શ તરફનો પ્રયત્ન છે કે તમે તમારી જે પણ ખામીઓ છે એને ધીરે ધીરે એકબીજાની અંદર ઓગાળતા જાઓ ને આગળ વધો. પણ સમસ્યાઓ છે, અને સોશિયલ મીડિયા પર જો ક્યારેક બધા એવું મનમાં જે છે એ તમે લખી રહ્યા છો, તો તમે એ જ છો, તમારું પ્રતિબિંબ છે સોશિયલ મીડિયા ઘણા ખરા અંશે. પણ એ પૂરું નથી, એ ત્યાં દેખાય છે એ જ પૂરું નથી, એ પણ ધ્યાન રહેવું જોઈએ. અચ્છા, પણ તમે જે હતાશા નિરાશાની વાત કરીને એવું થતું હોય છે કે હતાશા નિરાશાના ચક્કરમાં ઘણા લોકો આત્મહત્યાના વિચાર આવે છે કે આત્મહત્યા કરી લેતા હોય છે. જીવનમાં એટલા હતાશ કે નિરાશ થયા છો કે આત્મહત્યાનો વિચાર આવ્યો? હા, એટલે 2-3 વાર મને એવો બહુ ગંભીર વિચાર આવી ગયો છે, અને હું જીવનને એવા તબક્કા પર પહોંચી છું જ્યાં મને એવું લાગે છે કે હું કાં તો 1-2 ફોન ન કરતી, કાં તો એ ખભો ના હોત મારી પાસે કે જ્યાં હું રડી શકું, અથવા હું કોઈને કહી ના શકતી કે મને આવો વિચાર આવે છે, તો હું ના હોત અત્યારે. અને હવે છે ને આમાં ઇફ ઓકે કે તમારે જો શેર ન કરવું હોય તો, પણ મારે એ જાણવું છે કે એક એવી ઘટનાઓ હતી કે જ્યારે આત્મહત્યાનો વિચાર ઘટનાઓ બહુ જ સ્ટુપિડ હતી. હું જ્યારે અત્યારે વિચારું છું તો મને એવું લાગે છે કે એ ઘટનાઓ એટલી રેલેવન્ટ પણ નથી કે મારે કહેવી જોઈએ. એમ એટલી સાવ ક્ષુલ્લક વાતો, સાવ ક્ષુલ્લક ઘટનાઓ. માણસ છે ને મોટા ભાગે મરવાનું જે વિચારે છે, અથવા એને જે પેલા ઉથલ પાથલ જે પણ મનમાં થાય છે, એમાં એની મૂળભૂત ઘટનાઓ છે ને એ તો કારણભૂત હોતી જ નથી. ખૂબ બધા પરિબળો ભેગા થાય છે. એ માણસ ત્યારે જ મરે છે જ્યારે એને ભરોસો નથી રહેતો કે દુનિયામાં કોઈ મને સાંભળશે. માણસ ત્યારે મરે છે જ્યારે એને એવું લાગે છે કે હવે કશું છે જ નહીં, અને એ જ્યારે એવું માને ને કે મૃત્યુથી શ્રેષ્ઠ કશું જ નથી અને મૃત્યુ જ મને શાંતિ આપશે, ત્યારે માણસ એ દિશામાં જાય છે. અને જે સખત થર્ડ ક્લાસ વાત હોય છે. એટલે હું તો એવું માનું છું, એટલે હજી જરૂર નથી પડી એટલે હું ગઈ નથી, પણ જો જરૂર પડતી તો હું જતી ડૉક્ટર પાસે, અને હું એને બહુ જ સામાન્ય માનું છું કે મેઇન હોર્મોનલ ચેન્જીસ છે સૌથી વધારે. તો મને એવું લાગે છે એમાં જો છોકરીઓ છે તો એણે ખાસ એવું ધ્યાન રાખવું જોઈએ કે એ લોકોને પીરિયડ્સ પહેલાં અને આ બધા સમય પહેલાં એમને બહુ જ હોર્મોનલ ચેન્જીસ થાય, અને એ હોર્મોનલ ચેન્જીસ અમુક વાર એટલા બધા વધારે થાય, અને એમાંય મમ્મી બન્યા પછી ખાસ. મમ્મી બન્યા પછી પોસ્ટપાર્ટમ ડિપ્રેશન એ
70% ઉપરની મહિલાઓ ફેસ કરે છે. એ કોઈ દિવસ કહેતી નથી ને એમને ખબર પણ નથી કે આ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન છે. એનું કારણ એક તો તમે 9 મહિના સુધી એક બાળકને ગર્ભમાં રાખો છો. તમે એવું જીવન જીવો છો જેના માટે તમે ટેવાયેલા નથી. એના પછી તમે બાળકને કેટલાય સમય સુધી સ્તનપાન કરાવો છો, એ દૂધ પીવે છે. તમે એક જ પ્રકારના વાતાવરણમાં રહો છો, એક રૂમની બહાર નથી નીકળતા કેટલાય સમય સુધી. અને પછી તમારું જે જીવન તમે ફરી પાટે ચડાવવાનો પ્રયત્ન કરો છો, એમાં તમને તો એવું હોય છે ને કે ભાઈ તમે 12મું ધોરણ પૂરું થઈ ગયું એટલે હવે તમારે વહેલા નથી જાગવાનું, આ નથી કરવાનું. પણ બાળક જેવું 3-4 વર્ષનું થાય એટલે તમારી ફરીથી જિંદગી એક શરૂ થાય છે કે એને 7 વાગે સ્કૂલ મોકલવાનું છે, એને જમાડવાનું છે, તમારે તમારું કામ કરવાનું છે, ફેમિલીનું જોવાનું છે, બધાની અપેક્ષાઓ છે, બહુ બધું પૂરું કરવાનું છે. એમાં તમે ક્યારેક ફેલ થાવ છો તો તમે પોતાની જાતને શંકાથી જુઓ છો. એટલે મારી સાથે એવું ઘણી વાર થાય કે મને મારી જાત પર જ શંકા આવે કે યાર હું આ ના કરી શકું તો, હું નહીં કરી શકું તો. એટલે એ શંકા અને દ્વિધામાં જે દિવસે એટલે હું શીખી ગઈ છું ઇટ્સ ઓકે કહેતા કે ઇટ્સ ઓકે દેવાંશી, એમ થાય આમાં કંઈ. એટલે મેં જે કહ્યું ને કે થાવ, તમે હતાશ થાવ જ, તમે નિરાશ થાવ. પોતાના પરની અપેક્ષાઓ માણસને મારી નાખે છે. એટલે મારાથી મતલબ હું જેને સાવ ક્ષુલ્લક ગણું છું, મતલબ મારા માટે જે બહુ જ મોટી ઘટનાઓ કહેવાય. એટલે અમુક માણસો, ઘણા બધા લોકો એક્ઝામ્પલ આપે છે ને કે 500 કરોડનું દેવું હોય માથા પર ને તોય કોઈ ફરક નથી પડતો. એમણે પોતાના પર એવી અપેક્ષા જ નથી રાખી. એટલે હું એવું નથી કહેતી કે દેવું કરવું જોઈએ. હું એમ કહું છું કે કોઈના પૈસા બૂચ મારવા જોઈએ હું નથી માનતી હું. આ તો બધા લોકોના પૈસે બધા જલસા કરે છે. પણ ટૂંકમાં જીવન છે એને એટલી બી ગંભીરતાથી નહીં લેવું જોઈએ કે આપણે એને જીવનને અંત બાજુ લઈ જઈએ. જીવનને ખૂબ સરળતાથી લેવું જોઈએ. એ એટલા માટે જ સરળ ને સહજ છે. પણ તો હજી હું ફરી પાછો એ જ સવાલ ઉપર આવીશ કે એક કેવી ક્ષુલ્લક ઘટનાઓ બરોબર છે કે જે માણસને એટલું પ્રેરી દે છે કે આત્મહત્યાનો વિચાર આવે, કે આત્મહત્યા કરવા સુધીના પગલાં ભરી લે. એ ફેઝ જ્યારે તમે ફીલ કર્યો ત્યારે એમાંથી બહાર આવવા માટે તમે કીધું 4-5 ખભા એવા હતા કે 2-3 કોલ એવા જે મેં કર્યા જેને મને એમાં મદદરૂપ થયા. હવે એના ઋણી થઈ ગયા આપણે. તો એ જીવનમાં ક્યારેક હવે એવા લોકોને જરૂર પડે ત્યારે દેવાંશી ઊભી રહે છે એમની જોડે? હા, ડેફિનેટલી. અને બીજું કે હું બિલકુલ ઋણી નથી થઈ એમની. હું તો એવું માનું છું કે એમની ફરજ છે. અચ્છા. હા, મતલબ મને એટલે તમે કહ્યું ત્યારે મારું એ ધ્યાન ગયું. બાકી હું બિલકુલ ઋણી નથી એમની. મને એવું લાગે છે કે એમની ફરજ છે. એટલે આપણે જનરલી જેના પર હક સમજતા હોઈએ એને જ કહીશું ને. તો એ ફરજ છે એમની. એમને કરવો જ, મતલબ એમને જ હું કરું ફોન, એમને રિસીવ કરવો જ જોઈએ. એમની જ સાથે હું વાત કરું. એ જ લોકો છે કે જે આવશે એક્ટિવા લઈને મને શોધતા અને એ નહીં આવે તો કોણ આવશે? એમના માટે હું છું, મારા માટે એ છે. એ બહુ સરળ વાત છે એવું લાગે છે મને. તમારા મિત્ર વર્તુળમાં બહુ જ સારા કહી શકાય એવા મિત્રો ખરા કે જેને તમે એમ કહો કે આ મારા સાચા મિત્રો છે? મારી પાસે જો કશું ના હોય તો એ મિત્રો નથી. એનું કારણ એ છે કે હું જે પ્રકારનું મારે કેવું રહ્યું છે લાઈફમાં કે હું એક વર્ષ સતત એકની એક સ્થિતિમાં નથી રહી મોટા ભાગે. એટલે જે લોકો હંમેશા ઉર્ધ્વ કે અધો કોઈ પણ બાજુ પણ એ સતત જે ગતિ કરતા હોય, તો તમારી સાથે ગતિ કરતા હોય સતત એવા માણસો નથી હોતા. મિત્રો હંમેશા રહ્યા છે પણ એ સતત નથી રહ્યા. એટલે સ્કૂલના ફ્રેન્ડ્સ સ્કૂલ વખતે એકદમ બેસ્ટ ફ્રેન્ડ હોય, પણ કોલેજમાં બીજી જગ્યાએ કરી હોય ને પછી એ સંપર્ક ના હોય કોલેજ વખતે. એટલે હજી પણ સંપર્ક ખરો, પણ એવો સંપર્ક નહીં. એટલે મારા માટે જો બેસ્ટ ફ્રેન્ડ, મતલબ હું આંખ બંધ કરું, મિત્ર પણ બોલું ને જો કોઈનું નામ યાદ આવે તો એ સંકેત, એ મતલબ એ હસબન્ડ મારો કે જે કેમ કે અમે દરેક સ્થિતિમાં સાથે છીએ, ગતિ એક સાથે કરી રહ્યા છીએ સાથે. મતલબ પેલું હોય ને કે કોઈ પણ સ્થિતિમાં, એટલે વરસાદમાં, આગમાં, પહાડમાં, જંગલમાં, કોઈ પણ જગ્યાએ એક હાથ જે પકડી રાખ્યો હોય સતત ને સતત વર્ષોના વર્ષ સાથે રહ્યો હોય, તો એ તમારું મિત્ર બની જાય છે. એટલે હું ખાલી હસબન્ડ કે પતિ એ વ્યાખ્યાઓમાં સંકેતને સીમિત નથી કરતી. મતલબ હી ઇઝ માય પાર્ટનર. તમને ગુસ્સો આવે ખરો? બહુ જ બાપા. તો ગુસ્સામાં તો ઘણીવાર એ ગુસ્સો કોઈ વાર તમારા હસબન્ડ ઉપર પણ નીકળે, કંટાળેલા હોય, સ્ટ્રેસમાં હોય. ઝઘડા તો દરેક કપલમાં થાય, જે તમે હમણાં જ કીધું. એવું થાય ખરું? હા, એટલે ગુસ્સો નથી નીકળતો. ગુસ્સો કરું છું ઘણી બધી વાર, એટલે નીકળે પણ છે. આમ સાવ એવું પણ નથી નીકળતો, પણ આમ બહુ પરસ્પર અમારી વચ્ચે કેવું છે કે આમાં આંખો પરથી હવે તો ખબર પડી જાય છે કે આ ગુસ્સામાં છે. અને પછી ખબર હોય કે આ ગુસ્સામાં છે, એટલે સામેવાળા માણસને ખબર હોય કે એને શું કરવાનું છે. અચ્છા, ઘરમાં કોનું ચાલે, તમારું ચાલે કે સંકેતભાઈનું? એટલે કયા પ્રકારના નિર્ણયો છે એના પર આધાર છે. બંનેના પણ ડિપાર્ટમેન્ટ બહુ જ વેચાયેલા છે. હા, ખાસા બધા આમ ડિપાર્ટમેન્ટ વેચાયેલા, ઇવન ઓફિસમાં પણ ડિપાર્ટમેન્ટ વહેંચાયેલા છે. પણ જનરલી કેવું હોય કે
મોટા ભાગે એવું થાય છે કે મારે જો ઓફિસના લગતા કામોમાં અમે બંને સાથે કામ કરીએ છીએ એટલે કે ઓફિસને લગતા કામોમાં મારે કશું કરવું છે તો હું ખાલી એટલું કહીશ કે હું એવું માનું છું કે આપણે આવું કરવું જોઈએ પછી તું કેમ અચ્છા, કોઈ વખત એવું થાય કે ગુસ્સામાં કે ઝઘડામાં એવો વિચાર આવી જાય કે ડિવોર્સ લઈ લેવા છે? મેજોરિટી ઘરમાં મહિલાઓ એવું કે અમારા ઘરમાં કદાચ મમ્મી પપ્પા જોડે ઝઘડે ને તેવું કે હું ના હોત તો તમારું શું થાત એમ. સંકેત ના હોત તો મારું શું થાત એવો વિચાર આવે મને બહુ બધી વાર. એમાં ઊંધો આવે મને વિચાર. મને જ એવું હતું કે હમણાં તમે કૃતજ્ઞતા વ્યક્ત ન કરી પણ અત્યારે બહુ સરસ રીતે વ્યક્ત કરી તો હા. પણ છે ને કેવું છે કે તમે જે જગ્યાએ મોટા થયેલા છો ત્યાંની એક બોલી છે મહીસાગરની. ઘરમાં એ રીતના વાત કરો છો કે ઘરમાં પણ આટલું સ્પષ્ટ ગુજરાતી ને આટલું જોરદાર શબ્દ ભંડોળ સાથે? હું તો છે ને મતલબ હું તો મોટે ભાગે આવું બોલતી હોઉં છું પણ ઘરે જઉં ત્યારે એવું કોન્શિયસલી પ્રયત્ન કરું છું કે મને એ બોલી બહુ ગમે છે. એ બોલી હું બહુ જ સારી રીતે નથી બોલતી અત્યારે કેમ કે હું બોલું છું તો પણ મને એવું લાગે છે હું બહુ નકલી બોલવા માંડી છું એ બોલી. એટલે મમ્મી શું કરે છે એમ કહું ને ફોન કરીને તેને એમ એવું લાગે કે આ હું બોલી રહી છે એમ. એટલે થોડું એવું થાય. મમ્મી પછી મારો છોકરો ગામડે જઈને આવે ને એટલે એ ઘણા બધા શબ્દો એવા બોલે એમ કે મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી આવી રહ્યા પણ ઘણા બધા શબ્દો એ પણ એવા બોલે કે જે એમાં કે ખબર પડી જાય આવ્યું હવે વડાગામ જઈને આવ્યો છે દેખાઈ જાય એમ કે વડાગામથી આવી ગયો એમ. એટલે એ મારા પેરેન્ટ્સ તો ઘરની જ ભાષામાં વાત કરે છે. મારા પપ્પા નથી બોલતા એટલે મારી જે ભાષા છે આ મારી પહેલેથી ઓલમોસ્ટ આવી ભાષા રહી છે કેમ કે મારા પપ્પા પણ આવું જ ગુજરાતી બોલે છે. મને છે ને હમણાં જ એક વસ્તુ સમજાઈ થોડા દિવસો પહેલાં કે કમ્યુનિકેશન છે ને એ એવું છે કે જ્યારે તમે જે ભાષામાં વાત કરો છો ને એ ભાષામાં હું વાત કરી શકું ને તમને હું કમ્ફર્ટેબલ બનાવી શકું ને એ સારામાં સારું કમ્યુનિકેશન. ના કે હું સારું ઇંગ્લિશ બોલું કે એવા કોઈ શબ્દો ભંડોળનો પ્રયોગ કરું. તો આ મને કોઈકે સમજાવ્યું, શીખવાડ્યું. થ્રુ આઉટ ધ પોડકાસ્ટ જ મને શીખવા મળ્યું. તો હું ટ્રાય કરું કે કોઈ પણ ગેસ્ટ આવે ને થોડું ઘણું એક્સેન્ટ એનો પકડીને કે એ જે રીતના બોલે છે, જે રીતનાની પદ્ધતિ છે, એનું રીઝન એવું છે કે હું પહેલાં તો બોલવાનું ઓછું પ્રિફર કરું છું. હું એવું માનું છું કે ન બોલવું જોઈએ. પણ એક ટાઈમ પછી જ્યારે તમે ફિલ્ડમાં છો તમને સમજાય કે ભાઈ એ તમારે બોલવાનું જ છે એટલે તમે કદાચ મારે જો કલાક બેસો તો મને ગમે પણ હું વાતો એટલી ન કરી શકું ને કરું તો કંઈક આઉટ ઓફ ધ બોક્સ જ હોય. હું ઓછું બોલું મોટા ભાગે. કામ સિવાય વાત ઓછી કરું. બીજું કે મને પંચાયત કરવામાં બહુ રસ ના હોય કે કોણ છોકરી કોણ જોડ ભાગી ગઈ, કોણ સાથે શું ચાલી રહ્યું છે, કોણ સાથે સગાઈ વગાઈ કરવાની છે. આમ તો મીડિયાનું કામ જ એક રીતે ના એવું એટલે કે સગાઈઓ છોકરીઓ ભાગવાનું થોડું છે મીડિયાનું કામ. મતલબ બહુ વિશાળ હિત માટેનું કામ મીડિયાનું કામ છે. મીડિયા કરે પંચાયત છે વિષય અલગ છે. એટલે એને મૂળ એની શું કહેવાય એનું ટેવ કે એનું જે કર્મ છે એ પ્રશ્નો પૂછવાનું રહ્યું છે એટલે પછી દરેક પ્રકારે આવે. એટલે મારા પ્રશ્નો તો બહુ જ એટલે તમારે ત્યાં ખેતી કેવી થઈ ને ખેતીમાં શું તકલીફ આવે છે કે તમે કઈ રીતે, એટલે એવા પ્રશ્નો હોઈ શકે. ખેડૂત સાથે વાત કરવા માટે મારી પાસે કન્ટેન્ટ છે. બાકી બહુ બધા લોકો સાથે પણ કામ કરવા માટે છે. મને ફરિયાદ એ સ્ત્રીઓથી છે કે જે ભણી છે પણ કામ નથી કરતી. એ કામ નથી કરતી એટલે ડઝન્ટ મીન કે ખાલી ઓફિસમાં કામ નથી કરતી. એ ભણ્યા છે, એમણે ખૂબ સારા છોકરા સાથે લગ્ન કર્યા છે. એ ખૂબ સારા છોકરા સાથે લગ્ન કર્યા પછી એમને એવું લાગે છે કે એમને કમાવા માટે કામ કરવાની જરૂર નથી એટલે નથી કરી રહ્યા. એ પોતાના ઘરમાં ઘરનું કામ પણ નથી કરી રહ્યા કેમ કે એ ત્યાં પણ એમને કામવાળા બેન જોઈએ છે, રસોઈ બનાવવાવાળા લોકો જોઈએ છે અને એના પછી પણ એ ઘર સરસ રીતે નથી સંભાળતા અને એના પછી પણ એમની પાસે પોતાના બાળકને આપવા માટે સમય નથી અને પોતાનો સમય ઇન્સ્ટાગ્રામ પર પસાર કરે છે ને તોય એમની પાસે કરવા માટે દુનિયાભરની પંચાયતો છે. તો મને એવું લાગે છે કે માનવ સમય અને માનવ કલાકો બહુ જ કિંમતી છે અને એ કલાકો તમે એવી ક્ષુલ્લક ચર્ચાઓમાં કેવી રીતે પસાર કરી શકો જેનું કોઈ જ રિલેવન્સ નથી. હું એમની ચર્ચાઓને જજ નથી કરતી પણ વસ્તુ શું છે કે એના ઘરમાં પીડિત છે. ઘરમાં કદાચ કોઈ એમનાથી પીડિત હોઈ શકે, એ ઘરમાં પીડિત નથી અને એના પછી પણ એ ના પોતાના ભણતરનો સારી રીતે ઉપયોગ કરી શક્યા છે, એ ના બાકીનું કોઈ દ્રષ્ટિએ ઘરની ઇકોનોમીમાં કે દેશની ઇકોનોમીમાં યોગદાન આપી રહ્યા છે. તો એ યોગદાન શું? તો કે એમની પાસે એ કલાકો છે એ દુનિયાભરના લોકોના ઘર તોડાવવા માટે તમે પોતાનો સમય આપશો અથવા એવી ચર્ચાઓ માટે સલાહો આપવા માટે. એટલે પહેલાં ડિવોર્સ ને બધું, એટલે હું રૂઢિવાદી નથી પણ પહેલાં છે ને મમ્મીઓ આટલું બધું ઇન્ટરફિયર નહોતી કરતી પોતાના છોકરીના લગ્નમાં કે ઘર સંસારમાં ને બધામાં. ટેકનોલોજી પણ એટલી નથી ને કે રોજે રોજ વાત કરી છે. ફોન આટલા સસ્તા નહોતા, ફોન સસ્તા બન્યા તો તમે એનો ઉપયોગ આમ કરશો કે અચ્છા તાર સાસુએ શું કર્યું, એમણે આને શું આપ્યું, એમણે આમાં શું વ્યવહાર કર્યો, ત્યાં વ્યવહાર કર્યો, નણંદને આટલું જ આપજે. તો આ જે બધી પંચાયતો શરૂ થઈ છે મને એનાથી સખત નફરત છે અને એ બહુ ડેમેજ કરી રહી છે છોકરીઓને. તમે જુઓ કેટલા બધા કારણ વગરની વાતમાં ડિવોર્સ
ક્રોસ થઈ રહ્યા છે. કોઈ તમને એક લાફો મારે છે, તમે અસહમત છો, તમને આગળ વધતા રોકે છે, થઈ જાઓ છૂટા, લાત મારીને આવો એ ઘરે જ્યાં તમારું સન્માન નથી ત્યાં. પણ આને શું આપ્યું, એમાં તમારું શું હતું ને તમે હક જતાવી રહ્યા છો. એટલે છોકરીઓ જ્યારે હક જતાવે છે ને એ બધી વાતોમાં, ત્યારે મને બહુ પ્રશ્ન છે કે તમારું શું કોન્ટ્રીબ્યુશન? તમારું કોઈ જ કોન્ટ્રીબ્યુશન નહીં, અને તમે એવું કહી રહ્યા છો કે આનું શું કર્યું. એટલે આ બધા જે મેનેજમેન્ટ ને વ્યવહારો ને એ બધા સંદર્ભે હું વાત કરતી હતી કે હું એવી ચર્ચાઓ થાય ત્યાં મને આમ શ્વાસ રૂંધાવા લાગે. મને એવું થાય કે કાં તો હું અહીંયા બેસીશ તો ઝઘડો થશે, હું કંઈક એવું બોલીશ કે જે કોઈને નહીં ગમે, તો કાં તો કોઈને નહીં ગમે એવું હું બોલીશ ને કાં તો હું નીકળી જઈશ ત્યાંથી. અને મારા ઘરમાં કેવું રહ્યું છે, મારા ઉછેરમાં, કે એક તો અમારા ઘરમાં એક વ્યવસ્થા બહુ જ સરસ છે કે વી આર વેરી ટ્રાન્સપરન્ટ ટુ ઈચ અધર. અમે ખૂબ પારદર્શક છીએ. એટલે જેમ કે શરીર પર એક ખરાબ ડાઘ છે ને, તો એ ડાઘને છુપાવવાની પ્રથા નથી અમારે ત્યાં. ટ્રાન્સપરન્ટ રહો એકબીજાની સાથે, પારદર્શક રહો. તમે કહેશો તો આપણે ભેગા થઈને એને દૂર કરીશું. દૂર નથી કરવાનું, રાખો છે તો રાખો, જે કરવું છે એ કરો, પણ કહો પહેલાં. એટલે બહુ ટ્રાન્સપરન્સી છે. બીજું કે નિર્ણયો અમારે ત્યાં, અને મારા જીવનમાં એવું છે કે નિર્ણયો જાતે લેવાની પરંપરા છે. હું નિર્ણય સાચો લઈશ કે ખોટો લઈશ એ નિર્ણય મારો હશે એટલી મને ખબર છે. અને જે નિર્ણયો મારા છે એને સાચા સાબિત કરવાની જવાબદારી મારી છે. હું કોઈ દિવસ કોઈ નિર્ણયમાં કોઈનો ઓપિનિયન નથી લેતી. આખી દુનિયા ના પાડતી હોય કે આ ના કરીશ તો પણ હું એ જ કરીશ જો એ મારે કરવું છે. એ મારી જીદ નથી. પણ હું એવું માનું છું ને કે મને કોઈએ એવું કહ્યું કે તું આ કર અને હું એ કરીશ, એક નાની આમ થોડી તકલીફ પણ આવશે ને એટલે હું તરત આમ ભાગીશ એનાથી અને એવું કહીશ કે જો તમે કહું ને મેં આ કર્યું એટલે આવું થયું. મારી પાસે બહાનું છે. ત્યાં જ્યારે હું એ નિર્ણય આખી દુનિયા ના પાડે છે ને મારી જાતે લઉં છું ને મારી પાસે કોઈ બહાનું જ નથી. એટલે મેં જર્નલિઝમ કરવાનો નિર્ણય મારો પોતાનો, મારે અહીંયા હોસ્ટેલમાં રહેવું છે એમ નિર્ણય મારો પોતાનો. મારા પેરેન્ટ્સ હું કયા પીજીમાં રહું છું ને જોવાય નથી આવે, મારી કોલેજ જોઈ નથી એમણે. મેં જર્નલિઝમ જાતે કર્યું. આવીને મને પૈસા આપી દે એકસાથે, જ્યારે આમ ₹1,00,000 ફી ભરવાની હોય ₹1,00,000 આપીને કે એકલો આપી દેજો. એ ક્યારેય જોવા જ નથી આવ્યા. એમણે ક્યારેય મને પૂછ્યું નથી હું શું કરું છું. મારા કોન્વોકેશન વખતે પહેલી વાર મારા પપ્પા આવ્યા ને, એ પણ કોલેજમાં નહોતો, 12 AMAમાં કોન્વોકેશન હતું ત્યારે પહેલી વાર આવી રહ્યા હતા અમદાવાદ. એમને જ નથી ખબર આટલા વર્ષમાં, એટલે 2 વર્ષ હું ભણી ત્યારે, કે હું અમદાવાદ કયા વિસ્તારમાં કયા પીજીમાં રહીને શું ભણી રહી છું. ભરોસો. એટલે હું એકવાર પોંડિચેરી હતી ને પપ્પાનો ફોન આવ્યો કે ક્યાં છો? મેં કહ્યું પપ્પા પોંડિચેરી છું. એટલે કોલેજમાં હતી ત્યારે, તો 3rd યરમાં બેચલર્સના. તો એવું જે ઘણા બધા લોકોને એવું જોઉં છું ને કે જે ગામની બહાર નથી જઈ શકતા કયા વગર, અથવા પેરેન્ટ્સને આંચકો લાગે. હું પોંડિચેરી હતી અને 15-20 દિવસ રોકાઈ હતી. અને એટલા લગભગ 4-5 દિવસે એમનો ફોન આવ્યો. મેં કહું હું અહીંયા છું. હું ઝી 24 કલાકમાં નોકરી કરતી હતી. મને દરરોજ જોતા હતા. એમણે મને 4-5 દિવસ જોઈ નહીં એટલે મને ફોન કર્યો કે તમે દેખાતા નથી ઝીમાં, ક્યાં છો? બીમાર છો? તમને કંઈ થયું છે? એટલે મેં કહું ના પપ્પા, મેં છોડી દીધું ઝી, હું સંદેશમાં આવી ગઈ છું, એટલે હવે આ ચેનલ જોજો. એટલે આટલા મતલબ આમ તો આને મોટા નિર્ણયો કહેવાય જીવનના, પણ છતાંય એ નિર્ણયો હું મારી જાતે લઉં છું. અને જાતે લીધા હોય એટલે પછી તો સાચા સાબિત કરવાની જીદ આવી જાય છે મારી અંદર. એટલે ઇવન જમાવટ શરૂ કર્યું એટલે મેં સંદેશ છોડ્યું તો મેં ઘરે નહોતું પૂછ્યું કે હું આવો નિર્ણય લઈ રહી છું. એ તો સંદેશ છોડવું તો બહુ જ મોટો નિર્ણય હતો અને તોય નહોતું પૂછ્યું. GSTVમાં ગઈ તોય નહોતું પૂછ્યું ને છોડ્યું તોય નહોતું પૂછ્યું. જમાવટ શરૂ કર્યું ત્યારે ખબર હતી કે બસ હવે આવું શરૂ કર્યું છે એટલે એમણે આવવાનું છે આશીર્વાદ આપવા બસ. પણ તમને નથી લાગતું કે આવા જીવનના મોટા નિર્ણય હોય, ખાલી એક કહીએ એમને આનંદ થાય એના માટે, કે એમને જાણકારી થાય એના માટે, એવું તમને નથી લાગતું જ્યારે નિર્ણય લેતા હોય ત્યારે? ના, મને એટલા માટે એવું નથી લાગતું. એટલે જે અગેન આ બહુ જ ઓબ્જેક્ટિવ છે, આ બધાને લાગુ ના થાય જે મને લાગુ થાય છે. એટલે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય. હા, આનો બહુ પેછું કોઈ મોટા નિર્ણય લે મા બાપા મને કહેવા આવશે કે તમને સાંભળીને આવું કરે છે એમ. બધાને એ લાગુ નથી થતું. મારું ફેમિલી ને અમારી ટ્રાન્સપરન્સી ને અમારા રિલેશન્સ ને અમારી અન્ડરસ્ટેન્ડિંગ એક અલગ લેવલની છે. અમારે ત્યાં એવું છે કે છોકરું 18 વર્ષનું થાય અથવા અમુક સર્ટેન એજ, નોટ જસ્ટ 18 years, પણ એ રીતે ત્યાં સુધી એણે શું કરવું, એને શું કરવું જોઈએ, સાચું શું ખોટું શું, એની સમજણ આપવાની જવાબદારી મા બાપની છે. એના પછી એણે શું કરવું હોય તો એનો જ નિર્ણય હોવો જોઈએ. એટલે મારા ઘરમાં તો આ બહુ સ્પષ્ટતા સાથે આ વાત છે. એટલે ઇવન મારા પપ્પા કોઈ સલાહ આપે ને, આપી દીધા પછી 5 મિનિટ પછી ફોન કરીને એવું કહેશે કે આવું મને લાગે છે, તમે કરજો એ જ જે તમને લાગે છે. એ મારા કરતાં ખૂબ અનુભવી છે, એમણે દુનિયા બહુ જ જોઈ છે, એમને બહુ જ સમજણ છે, પણ છતાં એમને મારી સમજણ પર ભરોસો છે. ઓકે. એટલે આ એ વસ્તુ. અને બીજું કે હું કહેતી એટલે નથી કેમ કે દરેક માણસની પાસે પોતાના ઓપિનિયન હોય છે. એટલે હું કહીશ ને કે મેં એવું કહ્યું હોત ને કે હું સંદેશ છોડી રહી છું, મારી આસપાસનો એક પણ માણસ મને એવું ના કહેતું તું છોડ.
બધા જ એવું કહેતા કે તારે આ ના કરવું જોઈએ. હમ એટલે મેં જમાવટ જ્યારે શરૂ કર્યું, જો હું કોઈને પણ કહેતી, એક માણસ એવું ના મળતું જે મને એવું કહેતું કે આ બધા એવું કહેતા કે આ મૂર્ખામી છે અને આ ના કરવું જોઈએ. તો આપણે છે ને કોઈને અપજશના ભાગીદાર નહીં બનાવવાના, નહીં બનાવવાના. જશના બનાવી દેવાના. બધાએ ખૂબ મહેનત પ્રયત્ન કર્યો છે, એટલું બધું છે, એટલે જશ બધાનો છે, પણ અપજશ કોઈના માથે નહીં આવવો જોઈએ. અપજશ તો પોતાના માથે જ હોવો જોઈએ જો આવે તો. એટલે હું નથી કહેતી. સારું થયું તમે વકીલ ના બને. પણ એક બીજી વસ્તુ છે, તમે હમણાં ભરોસાની વાત કરી. જીવનમાં એવું બન્યું કેમ કે આપણે જીવનની અંદર એવા ઘણા અનુભવો બનતા હોય કે જ્યારે આપણે કોઈકના ઉપર ભરોસો કરીએ અને ભરોસો તૂટે ત્યારે માણસ બહુ દુઃખી થાય, સૌથી વધારે. જીવનમાં એવું બન્યું છે કે કોઈકે તમને દગો આપ્યો હોય કે તમારો ભરોસો કોઈકે તોડ્યો હોય? બહુ જ બધી વાર. એટલે હું એ જે કહું છું ને કે મારે બધા એવું કહે કે તું બહુ જ મૂર્ખ છે, તું બહુ ઇઝીલી ટ્રસ્ટ કરે છે. હું છે ને ઇન્સ્ટિંક્ટ પર ને ઇન્ટ્યુશન્સ પર ભરોસો કરું કોઈ પણ માણસનો. એટલે કોઈ માણસ મારી માટે આમ આખી દુનિયા મૂકી દે તો પણ મને કોઈ ફરક ના પડે એનાથી. પણ જો મને કોઈના પર ભરોસો આવી જાય તો પછી એ ભરોસો રહે. એટલે એ માણસ મારી સાથે ગમે તેટલું ખરાબ કરે ને તો પણ હું એ માણસ માટે ખરાબ ના વિચારી શકું. કેમ કે ઇફ આઈ ટ્રસ્ટ હિમ ઓર હર, મેં એના પર ભરોસો જો કરી લીધો તો એ પછી હું એના માટે કંઈ પણ કરીશ. તોડવાની કે તૂટવાની વાત એટલે નથી બહુ, એટલે મેં કર્યો છે ને ભરોસો. મેં કોઈ અપેક્ષાઓ પર નથી કર્યો કે એ માણસનું મારી સાથે આવું જ વર્તન હોવું જોઈએ કે આવું જ કરવું જોઈએ. તો એ મારા તરફથી એ વ્યક્તિ પર મુકાયેલો ભરોસો છે અને એ બહુ જ પવિત્ર ભાવે મુકાયો છે ને હંમેશા રહેવાનો છે. એમાં કોઈ વિશેષ ફરક નહીં પડે. હા, ઘણી બધી એ અમુક નાની નાની જે વાતો હોય, પેલું ફ્રેન્ડ્સમાં એવું કહ્યું મેં આવું ધાર્યું હતું કે તું મારી સાથે આવું ક્યારે નહીં કરે ને તે આવું કર્યું, આ તે એ છે મહત્વની વાતો છે, પણ હું એને બહુ જ પેલો પવિત્ર ભરોસો કે બધામાં કન્સિડર નથી કરતી. એ તો બધી અપેક્ષાઓ છે આપણી એકબીજા માટેની ને એ તો તૂટે જ. અચ્છા, ફેમિનિઝમની ઘણી વખત વાત કરતા તમને જોવા મળે છે કે તમે મહિલાના સશસ્ત્રીકરણની બહુ જ વાતો કરો છો. ખરેખરમાં કારણ કે હું એક દેવાંશીને જોઉં છું કે જેને આટલું સારું નામ બનાવ્યું મીડિયા જગતની અંદર, તો જેને કરવું જ છે એના માટે તો ક્યાં દુનિયા નાની છે, એટલે મળે જ છે પ્લેટફોર્મ, કરી જ શકાય. તો ક્યાં એવું લાગે છે કે હવે મહિલા સશસ્ત્રીકરણની જરૂર છે? ના, એટલે બહુ જરૂર છે. આ તો કેવું છે કે દેવાંશી ક્યાંક પહોંચે છે એટલે કોઈકને દેખાય છે, પણ કેટલી દેવાંશીઓ છે કે જે કચડાઈ જાય છે. એટલે હું એવું માનું છું કે મારાથી લાખ ગણી હોશિયાર અનેક એવી છોકરીઓ છે કે જેના સુધી મંચ નથી પહોંચી શક્યું, જેના સુધી બીજું કે દરેકની લડવાની ક્ષમતા અને ટેન્ડન્સી બહુ જ અલગ અલગ હોય છે. એટલે અમુક લોકો છે આપણે જેમ પેલા સુસાઇડલ પોઈન્ટની વાત કરતા હતા ને, કે અમુક લોકો સાવ છેક સુધી કશું જ ના કરે અને અમુક લોકો નાની નાની વાતમાં હેરાન થઈ જાય, નિરાશ થઈ જાય. તો એ બહુ અલગ અલગ છે સહન કરવાની ક્ષમતા પણ. હું નાની હતી ને અત્યાર સુધીમાં હું કમસે કમ એવા 10 એવા ઘટનાક્રમો થયા છે મારી સાથે લાઈફમાં કે જે 10 ઘટનાક્રમ એવા હતા કે જેના કારણે કદાચ હું આ ક્ષેત્ર છોડો ગામની બહાર ના નીકળતી. ગામની તમે અપડાઉન કરતા હોય, તમને બસમાં કોઈએ કરેલો અણછાજતો સ્પર્શ જે તમને રોકી દે. મેં અપડાઉન કરવાનું બંધ કરી દીધું હતું જ્યારે મને બસમાં એક ભાઈ બહુ હેરાન કરતો હતો, ફિઝિકલી અબ્યુઝ કરવાનો પ્રયત્ન કરે, અને હું બહુ ડરી ગઈ હતી. હું 9મા ધોરણમાં હતી. હું વડાગામથી લુણાવાડા બહુ જ વહેલા નીકળતી. 9મા ધોરણમાં ટ્યુશન જવાનું હોય. 3 વાગે મારી મમ્મી રોટલી શાક બનાવી આપે ટિફિનમાં, એ લઈને હું રાતનું અંધારું, એ વખત એટલી બધી લાઇટ્સ, એટલી સ્ટ્રીટ લાઇટનો કન્સેપ્ટ આટલો સરસ હોય નહોતો, મોબાઈલના અજવાળા એ નહોતા. તો ત્યારે અમે જ્યારે નીકળતા ચાલતા હું બસ સ્ટેન્ડ, મતલબ મારા ઘરથી બસ સ્ટેન્ડ જતી, ત્યારે સાવ અંધારું હોય અને એની વચ્ચે જ્યારે જતી, તમે એ સ્થિતિમાં જતા હોય ને એ વખતે જ્યારે તમને કોઈ હેરાન કરે છે ને ત્યારે તમને ડર લાગે, અને એ ડર તમને એટલો બધો મનમાં લાગી જાય કે તમે, એટલે હું અઠવાડિયા સુધી મેં સ્કૂલ જવાનું બંધ કરી દીધું હતું. અને પછી મારી મમ્મીને ખબર પડી કે આ સ્કૂલ ના જાય એવું બને જ નહીં. તાવ આવી જાય મને, સ્કૂલનું નામ લઈને મને બસ જોઉં તાવ આવી જાય, એટલી બધી ડરી ગઈ હતી. કેમ કે કોઈક છે કે જે મને વિચિત્ર રીતે અડવાનો ટ્રાય કરતું હતું. એટલે મેં મમ્મીને કહ્યું ખોળામાં મૂકી, મમ્મીએ કહ્યું કે એક કામ કર, તું જા, હું મૂકવા નહીં આવું, તું જાતે જ જા, તારે જવાનું છે, તારે ખાલી એટલું કરવાનું છે કે જ્યારે સાંજે ભાઈ આવે ને બસ સ્ટેન્ડમાં એટલે જોરથી બૂમ પાડજે. એકવાર તું જોરથી બૂમ પાડીશ ને પછી ફરીથી નહીં જોવે તારી સામે, પ્રયત્ન કરજે, એકવાર જા. એટલી બધી ડરતા હું ગઈ. હું બેસી બસમાં, હું આમ ગભરાઈ રહી હતી કે હમણાં નહીં આવે, હમણાં આવશે તો શું કરીશ. હું ધ્રુજતી હતી, મને તાવ આવી ગયો હતો. પણ જેવો એ માણસ જોયો, મેં આંખ બંધ કરી, ઊંડા શ્વાસ લીધા, મમ્મીની વાતને યાદ કરીને પછી જોરથી બૂમ પાડી, નાલાયક સાલા એમ કરીને જોરથી બૂમ પાડી, જે મમ્મીએ શીખવાડ્યું હતું એ રીતે. પછી એ નહોતો, પણ આ ખાલી એકમાત્ર અનુભવ નહોતો.
એના પછી તો એવા 10 અનુભવ થયા મીડિયામાં પણ. એટલે જ્યારે મેં શરૂ કર્યું ત્યારે મને 2-3 એટલા ખરાબ અનુભવ રહ્યા છે સો કોલ્ડ મેલ બોસીસના, કે જે લોકો તમારી સાથે એટલે તમને છોકરી હોવાથી જ જજ કરી દે છે. તમે મહત્વાકાંક્ષી છો મતલબ તમે અવેલેબલ છો એવું એ માની જ લે છે એમની જાતે. એના પછી એ સ્થાન પર પહોંચવું કે કોઈ આંખ ઊંચી કરીને ન જુએ એમાં સંઘર્ષ લાગે છે. મીડિયામાં આવું થાય એટલે મીડિયામાં ઘણી બધી વાર થાય છે એમ, પણ ડિપેન્ડ્સ, એટલું બી ખરાબ નથી. તમારે ટકી રહેવું પડે છે. મને નવાઈ લાગી એટલે ના, એટલે આ તો બહુ દુર્ભાગ્યપૂર્ણ હકીકત છે, અને જે મને એવું લાગે છે કે મીડિયામાં કામ કરતા બધા જ લોકોને ખબર છે. સ્ત્રીઓ કાં તો બહુ જ કોમ્પ્રોમાઇઝડ પોઝિશનમાં આવી જાય છે, પણ એ બહુ મ્યુચ્યુઅલ હોય છે કે જે લોકોને એવું લાગે છે કે એવું કરવાથી સફળ થવાય છે એ લોકો પછી એ રસ્તે જાય છે, અને જે લોકોને એવું લાગે છે કે આ નહીં કરી શકે એમાંથી ઘણી બધી છોકરીઓ છોડી દે છે. એટલે કેટલી છોકરીઓ એવી છે કે જે મમ્મી બન્યા પછી પણ ફિલ્ડમાં ફરીથી કામ કરતી હોય, સતત 15 વર્ષથી કામ કરતી હોય એવી છોકરીઓ કેટલી મીડિયામાં. એટલે બહુ જ સ્ટ્રગલ છે, અતિશય સ્ટ્રગલ છે. એટલે આપણે છે ને જે સશક્તિકરણની હજુ જરૂર, આપણે તેને 1% પર પણ નથી પહોંચ્યા, આપણે અટવાઈ ગયા છીએ. પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે? આ પ્રશ્ન એટલે થાય છે કેમ કે આપણે રસ્તા પર એક એવા વળાંક પર આવીને ઊભા હતા કે એક વળાંક આપણને એક દિશા આપણને લઈ જતી હતી ખરેખર સશક્તિકરણ બાજુ, અને એ ઇન્ડિયન પર્સ્પેક્ટિવના સશક્તિકરણ બાજુ. આપણે બહુ બધું જોયું ને પછી અટવાઈ ગયા. એટલે આપણે એવું માનવા માંડ્યા કે દારૂ પીવો એ સશક્તિકરણ છે, આપણે એવું માનવા માંડ્યા કે સ્મોક કરવું એ સશક્તિકરણ છે, ગાળો બોલવી એ સશક્તિકરણ છે, છોકરાઓના પૈસા પડાવી લેવા એ સશક્તિકરણ છે, એમના પૈસે બહુ જ અલગ આમ વટ સાથે ફરવું એ સશક્તિકરણ છે, લગ્નમાં ડિમાન્ડો મૂકવી એ સશક્તિકરણ છે, લગ્ન પછી મા બાપને સાથે નહીં રાખવા, સાસુ સસરાને નફરત કરવી એ સશક્તિકરણ છે, વિભક્ત કુટુંબમાં રહેવું એ જ સશક્તિકરણ છે, બાળક પેદા ન કરવું એ સશક્તિકરણ છે. એટલે આ બધી જ એવી વિભાવનાઓ કે જેને સશક્તિકરણ સાથે કોઈ જ લેવા દેવા નથી, આપણે એને સાચી માનવા માંડ્યા, એટલે આ સમસ્યા છે. પણ જે રિયલ આપણે કામ કરવાની જરૂર છે એમાં તો આપણે બહુ દૂર છીએ. આપણે સ્ત્રીઓને માણસ પણ નથી માનતા અમુક વાર, અથવા એ સ્ત્રી છે તો એના કપડાથી એને જજ કરવી, એના માત્ર સ્ત્રી હોવા પર એને જજ કરવું એ કેટલી મોટી પીડા છે. જેમ જાતિઓની સાથે ખોટું થાય છે કે માત્ર કોઈની કાસ્ટના આધારે તમે એને જજ કરી રહ્યા છો, તો એમ તમે કોઈને સ્ત્રી હોવાથી જજ કરી રહ્યા છો. એ જે જજમેન્ટલ એ સ્વભાવ. બીજું, દરેક પુરુષનું એવું માનવું કે રક્ષણ માટે પેદા થયો છે. સોરી બોસ, રક્ષણ માટે નથી. આપણે શું સાથે સર્વાઈવ ના કરી શકીએ? કો એક્ઝિસ્ટન્સ ના હોઈ શકે? વાય યુ વોન્ટ મી ટુ પ્રોટેક્ટ? પણ આજે તમે હમણાં જે થોડી વાર પહેલાં એક વાત કરી ને, એ કે મહિલાઓ સાથે આવું થાય ને, જે તમે અનુભવોની વાત કરી, આવું છોકરાઓ જોડે થાય છે. હા, ખાસું ઓછું પણ થાય છે. થાય છે. હું મારા બાઇક ઉપર આજે કોઈને લિફ્ટ નથી આપતો. હા, મારા હસબન્ડ સાથે, ઇવન મારા એક મિત્ર સાથે, બહુ બધા લોકો સાથે એવું થયું છે. એટલે આ દૂષણ ક્યાંય ન હોવું જોઈએ, પણ આવું છોકરાઓ જોડે પણ થતું હોય છે. અને છોકરાઓમાં પ્રોબ્લેમ શું છે, તમે આજે કદાચ કીધું, છોકરીઓ પણ એવું હોય છે કે નથી કહી શકતી, કારણ કે છોકરીઓમાં એક પ્રોબ્લેમ શું છે, તરત લોકો એમનું કેરેક્ટર જજ કરવા લાગ્યા આવી ઘટનાઓથી, અને આ બહુ ખોટી વસ્તુ છે, હું એવું માનું છું. પણ આવું છોકરાઓ જોડે થાય છે, અને છોકરાઓ તો એક પેલો ઈગો, મેલ ઈગો, કે પછી છોકરા થઈને આપણી જોડે આવું કંઈક બની ગયું. ના, હું તમને કહું, મારા ફેમિલીમાં છે ને એક કઝિન છે, એની સાથે એના ટ્યુશનના શિક્ષક એની સાથે મિસબિહેવ કરતા હતા. જી. એ વાતની મજાક થાય છે અમારા ફેમિલીમાં ઘણી બધી વાર, હસે બધા. તને યાદ છે પેલો આવું કરતો હતો? આમ કોઈ છોકરી સાથે આવું થાય તો તમે હસો છો એ વાત પર? હસતા પણ નથી. છોકરી કોઈ દિવસ કહી પણ નથી શકતી. બહુ જ મોટો ફરક છે આમાં. અને અમુક છોકરાઓ છે કે જેને ટ્રોમા રહી જાય છે, જો એની સાથે એક્સ્ટ્રીમ કશું ખરાબ થાય છે તો એના વર્તન પર એની બહુ લાંબી અસર રહે છે. છોકરાઓના ટ્યુશન બંધ નથી થઈ જતા. એ તો મારી માં હતી જે દુર્ગા હતી ને એણે કહ્યું કે જા જઈને લડી લે. બાકી મેં તો બંધ કરી દીધું હતું સ્કૂલ જવાનું. ડરી ગઈ હતી હું તો. તાવ આવી જતો હતો મને. છોકરાઓને તાવ નથી ચડી જતો. એ હસી કાઢે છે, ઇગ્નોર કરી શકે છે, એ બહુ બધું કરી શકે છે. અને સૌથી મોટી વાત, એ જજ નથી થતા. એના એ ટ્યુશન જશે કે નહીં, એના લગ્ન કઈ ઉંમરમાં થશે, બહુ બધા નિર્ણયો એના પર નથી લેવાતા. એટલે છોકરાઓ સાવ વંઠેલ ને બોગસ ને કોઈ જ કશું કયામાં ના રહ્યા હોય ને કંઈ જ ના કરતા હોય તો કે એને પરણાવી દો. શું કામ? સુધરી જશે. હા, સુધરી જશે એમ. એટલે એક સુધારવા માટે એક છોકરી આવશે એમ, જે તમે એને કહેતાય નથી પાછું કે એનું કામ છે સુધારવાનું. એટલે બહુ જ બધી સમસ્યાઓ છે. આપણે અટવાઈ ગયા છીએ. પણ જ્યાં સુધી આ દેશની 50% આબાદી ફ્રી કેવી રીતે હોઈ શકે? તમે સમજો કે ગામડાની જે સ્ત્રીઓ હતી ને, પહેલાં કેમ સશક્તિકરણ કે આટલા બધા પ્રોબ્લેમ નહોતા? કેમ કે એમનું કોન્ટ્રીબ્યુશન હતું. એ પશુપાલન કરે છે, એ ખેતીમાં કોઈને કોઈ કામ કરે છે, ભણે છે તો એ શિક્ષકની કંઈ નોકરી. હવેની જે પરીઓ જે પેદા થઈ છે, બહુ મોટો પ્રોબ્લેમ છે સમાજમાં. એ કશું જ નથી કરતી.
એમની એક્સપેક્ટેશન્સ છે બહુ જ હેવી શોપિંગ કરાવી શકે એવા બોયફ્રેન્ડ અને પતિની, જે ખૂબ બધા પૈસા ખર્ચવા માંગે છે પણ એ પૈસા પેદા કરવાનું નથી જાણતી. એ એવું માને છે કે એ એમ્પાવર્ડ છે, પણ સોરી ગાઈસ, તમે એમ્પાવર્ડ નથી. એમ્પાવર્ડ તો એ જ આદિવાસી સ્ત્રી છે કે જે એનું બાળક ઘોડિયામાં સૂતું હોય છે એટલા તડકાની વચ્ચે, એના બીજા 2 છોકરા રેતીમાં રમે છે તો એ માથા પર ઈંટો લઈને જાય છે ને એના છોકરાને કહે છે સાથે આ કર. તો શી ઇઝ એમ્પાવર્ડ વિમન. એને એમ્પાવર્ડ એ રીતે કરવાની છે કે એનું બાળક છે ને એને આપણે એ ઈંટના ચક્રવ્યૂહમાંથી બહાર લાવવાનું છે. મશીન આવી ગયા છે, સસ્તી મજૂરીના નામ પર એ માણસોને તમે શિક્ષણ નથી આપી રહ્યા. એટલે એની છોકરીને એમ્પાવર્ડ કરીને એ એવું એક કન્સ્ટ્રક્શન સાઇટ પર આગળ જતાં એન્જિનિયર બની શકે ને આગળ જતાં એ પોતે બિલ્ડર બની શકે, એ સશક્ત કરવાની છે એને. પણ એ સશક્તિકરણ નથી કે જે હું આજે કોલેજની છોકરીઓમાં કે આજુબાજુ જોઉં છું, મને બહુ જ ફરિયાદો છે એમનાથી. દે આર નોટ એમ્પાવર્ડ વિમેન. એટલે તમારી પાસે મોબાઈલ છે ને તમારું ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ છે ને તમે બહુ જ સારી રીલ્સ બનાવો છો, એનાથી તમે સશક્ત સ્ત્રીઓ નથી થઈ જતી. સશક્ત સ્ત્રી તો અહલ્યાબાઈ હોલકર હતા ને, કે જેમણે શાસન સંભાળ્યું. સશક્ત સ્ત્રી તો એ છે કે જે બહુ જ અદ્ભુત સમ્રાટ પેદા કરે છે, અને એ એના જીજાબાઈ પણ છે. એના પર આવે ત્યારે એ શાસન કરે છે, એના પર આવે ત્યારે લડી લે છે. એટલે આપણે તો આમ ઝાંસી કેટલું સરસ કવિતાઓ કહીએ છીએ, ચમક ઉઠી સન 57 વેવહ તલવાર પુરાની થી, બુંદે લેહર બોલો કે મું હમને સુની જબાની થી, ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસી વાલી રાની થી. પણ પછી શું, એ લખવાવાળા પણ સુભદ્રા કુમારી ચૌહાણ હતા, પણ પછી એ ઉતાર્યું કેટલા લોકોએ જીવનમાં. એટલે આપણા કન્સેપ્ટમાં થોડો પ્રોબ્લેમ મને લાગે છે, પણ બાકી જરૂર બહુ જ છે. પણ આનાથી લાગે છે કે પરિવર્તન આવશે? કારણ કે હું માનું છું, હું પરિવર્તનને માનું છું. હમણાં જ થોડા દિવસ પહેલાંની ચર્ચામાં એવી વાત હતી કે આજે કદાચ એ લોકો જેમને એક આવા વિષયો ઉપર, સતી પ્રથાને એવા બધા વિષયો ઉપર જેમને લડતની શરૂઆત કરી હતી, કદાચ આજે હોત તો કેટલા ખુશ થાત એમ. કારણ કે આજે એવું નથી. અને એક શરૂઆત કરી ત્યારે એમને નથી ખબર કે આટલે પહોંચાશે. તો આ જ્યારે વાત હું સાંભળું છું ત્યારે મને થાય છે કે હા, બહુ સાચી વાત છે. તો એ પરિવર્તન તો આવે છે, પણ તમને લાગે છે કે અત્યારે જે પરિસ્થિતિ છે કે જે આટલો અવાજ આપણે ઉપાડીએ છીએ, તો એનાથી કદાચ એ રિફ્લેક્શન આવશે કે લોકો બદલાશે, લોકો સુધરશે? દરેક વાત અસર કરે છે. શબ્દોની બહુ જ મોટી તાકાત છે. આપણે એને બહુ જ અંડર એસ્ટિમેટ કરીએ છીએ. આપણે બેફામ કોઈ પણ શબ્દો કોઈ પણ રીતે બોલીએ છીએ. આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે પણ સભાન નથી હોતા કે શબ્દ ઉર્જા છે. અને આપણે પણ એવું માનીએ છીએ. એટલે ધર્મ અને અધ્યાત્મ તો માને છે, પણ વિજ્ઞાન પણ એવું માને છે. ઉર્જા સંરક્ષણનો નિયમ છે કે ઉર્જાનું સર્જન શક્ય નથી, વિનાશ શક્ય નથી, માત્ર એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. તો ધ્વનિ ઉર્જા છે. ધ્વનિ સદીઓના સદીઓ સુધી અવાજો, એ ઉર્જા એ રહે છે. અને તમે મંદિરમાં જાઓ છો તો કેમ તમને સરસ વાઇબ આવે છે? કેમ કે મંદિરમાં કોઈ ગાળો નથી બોલતું, કોઈ ક્લેશ નથી, કંકાશ નથી, માત્ર શ્રદ્ધા છે. અને શ્રદ્ધાથી ઉત્પન્ન થયેલા વિચારો છે. વિચારની પણ શક્તિ છે, શબ્દોની તો એની એ વિચાર જેને આપે છે વાચા, એ પણ શક્તિ છે. તો દરેક શબ્દની અસર છે. એ શબ્દ કયા સમયે કેટલી તીવ્રતાથી નીકળ્યો અને એને ત્યાં પહોંચતા કેટલો સમય લાગ્યો અલગ છે. આવા સામૂહિક પ્રયત્નો જ્યારે થાય, એટલે કોઈ એક વ્યક્તિ પ્રયત્ન કરે છે, એની અંદર પછી બાકી બધી ઉર્જાઓ જોડાય છે અને પછી એની અસર થાય છે. એ હું ઘણીવાર કહું છું કે પુષ્પના ખીલવા જેવી વાત છે. એ તમે આમ આજે જોયું કાલે જોયું નહીં દેખાય, પણ એ ખીલે ત્યારે દેખાય છે. એટલે આપણે એને કેમેરા આમ મૂકીને ટાઈમલેપ્સ લઈએ તો કેવું દેખાય છે કે પુષ્પ કેટલી સરસ રીતે ખીલી રહ્યું છે. એટલી સુંદર પ્રક્રિયા છે અને એટલે જ નથી દેખાતી. 2 સેમ સ્પીડથી ટ્રેન એકસાથે જતી હોય અને બંનેને એવું લાગે કોન્સ્ટન્ટ છે. વિજ્ઞાન જે પેલું 2 સરખી સ્પીડથી જતા હોય સાથે સાથે, બંનેને એવું લાગે સ્થિર ઊભા છીએ. આ એવી વાત છે. એટલે ખૂબ બધું છે કે જે બહુ ઝડપથી થઈ રહ્યું છે અને એટલે નથી દેખાઈ રહ્યું, અને ખૂબ બધું એવું છે કે જે એટલું ધીરે ધીરે થઈ રહ્યું છે કે નથી દેખાઈ રહ્યું, પણ એ ખીલશે ત્યારે બહુ સરસ લાગશે. પત્રકારત્વ આજની તારીખમાં સ્વતંત્ર છે ખરું? કારણ કે તમે જે વાત કરી એના માટે સ્વતંત્રતા હોવી જરૂરી છે. હા, એટલે સત્તાનું દબાણ નથી કે પછી વિપક્ષોનું પણ પેલું પરસેપ્શનનું દબાણ નથી, એવું તો નથી. પણ સ્વતંત્રતા જાતે થોડી કેળવવી પડે છે. સાવ એટલે વોટ કાઇન્ડ ઓફ ફ્રીડમ, આઈ ડોન્ટ નો તમે કઈ ટાઈપની એટલે ફ્રીડમની એ જ વાત કે કરો કોઈક છો, એવી પણ સ્ટોરી છે જે તમે પબ્લિશ કરો જેનાથી કોઈ સત્તા પક્ષને કે વિપક્ષને ક્યાંક નુકસાન જઈ શકે છે, તો એ ટાઈમે કોઈ એ રીતનું દબાણ આવે છે કે તમારે સ્ટોરી અપ નહીં કરવાની, કે કરી હોય તેને ડાઉન કરી લો. આવું બન્યું છે? હા, એવું ઘણીવાર બને, પણ એ તો હું તો ડાઉન તો નથી કરતી. કોઈ દિવસ આજ સુધી સ્ટોરી ડાઉન નથી કરી? સ્ટોરી તો ઘણી બધી ડાઉન કરી, પણ એનું કારણ એવું નહોતું કે કોઈ ફોન કરીને કહ્યું ને એટલે ડાઉન કરી દીધી. પણ મને એવું લાગે કે જો આનાથી આમાં કાં તો અમારા તરફથી કોઈ ભૂલ થઈ ગઈ છે. ઓકે, હા. ટેકનિકલ કોઈ એરર છે, એડિટિંગમાં કોઈ પ્રોબ્લેમ છે, એવા બહુ બધા કારણો રહ્યા છે કે જેને કારણે સ્ટોરી ઘણી વખત કોઈ ઇન્વેસ્ટિગેશન ચાલતું હોય ને રિપોર્ટ કંઈક જુદો આવે તો સ્ટોરીનો
રૂખ બદલાઈ જતો હોય તો પણ ડાઉન કરવી પડે, એવું બન્યું છે? હા ના એવું નથી બન્યું મોટા ભાગે, કેમ કે એ વખતે ઇન્વેસ્ટિગેશન એ હતું એટલે એ સ્ટોરી હતી, અત્યારે આ છે એટલે આ સ્ટોરી છે. ઇટ ઇઝ ધેટ સિમ્પલ. પણ દબાણ છે ને એ સત્તાની બહુ બૃહદ વ્યાખ્યા છે મારા સંદર્ભે. એટલે તમે જો 50,000 માણસો તમને સાંભળે છે તો તમે પણ સત્તાવાળા છો, તમારી પાસે પણ એક પ્રકારનો પાવર છે. મને જો કોઈ ચોક્કસ વર્ગ સાંભળી રહ્યો છે તો મારી પાસે પણ એક સત્તા છે. દરેક માસ કમ્યુનિકેટર અથવા જે પણ સમાજ પર થોડી ઘણી પણ અસર કરે છે એની પાસે એ સત્તા છે. હવે એક પત્રકાર કે જે એક સંસ્થામાં કામ કરે છે જેની પોતાની કોઈ વિશેષ એટલી ઓળખ પણ નથી, એ સંસ્થાનું આઈ કાર્ડ એની પાસે છે, રસ્તામાં ટ્રાફિકવાળા રોકે છે તો એ હેલ્મેટ ના પહેર્યું હોય ને રોકે છે તો એના આઈ કાર્ડ બતાવે છે મીડિયાનું. મીડિયામાં છું મને રોકો છો, એ પણ તો પાવર છે. હા, એ પણ તો પાવર છે. ગામડામાં મને 50 મારા સંબંધીઓ એવું કહ્યું હશે કે મને આઈ કાર્ડ બનાવી આલ ને એમ. મેં કહું કેમ આઈ કાર્ડ શું કરવું છે એમ. અને બની આપે ખરા કોઈને? ના ના થોડી બનાવી આપતી હોય, હું પોતે આઈ કાર્ડ નથી રાખતી ને. પણ તમને તમારે ક્યાં જરૂર છે? હા એટલે ના પણ છતાં એટલે હું પૈસા દંડ ભરું જ છું ટ્રાફિકમાં મને રોકે તો, એવું નથી હોતું એમ. એવું એટલે કોઈ દિવસ કાયદાનું સ્વાભાવિક તો કોઈક વાર ઉતાવળમાં હોય તો સીટ બેલ્ટ કમ સે કમ મેં 24,000 જેટલાના મેમો ભર્યા છે અત્યાર સુધીમાં. હા એટલે લાસ્ટ ટાઈમ હમણાં એક સાથે ભર્યા બધા એટલે મને ખબર છે. તો આટલા બધા એટલે મેં કેટલી બધી વાર નિયમ તૂટ્યા હશે મારાથી. નિયમ વિચિત્ર છે, નિયમો એટલે તૂટે છે એટલે એમાં હું મારી જાતને એટલે જસ્ટિફાઈ કરું છું. હું એરપોર્ટથી આવી રહી છું રાત્રે 2 વાગે, તમે ત્યાં લિમિટ રાખી છે 60 કિલોમીટર પ્રતિ કલાકની, મારી ગાડી છે 60 કિલોમીટર પર નહીં જાય. રાત છે, સુમસામ રસ્તો છે, 70 પર 75 પર 80 પર જવાની જ છે ગાડી. હવે 80 પર જતી ગાડીને તમે મેમો આપો છો, તમને તથ્યન ગાડીઓ નથી દેખાતી, તમને વડોદરાવાળી નથી દેખાતી, એટલે ઠીક છે તો બધું આ તો પેલું જાતને જસ્ટિફાઈ કરવા કહું છું એવું લાગશે, પણ ટૂંકમાં નિયમોમાં તો બહુ પ્રોબ્લેમ છે. સ્પીડ ગન લઈને ગમે ત્યારે આમ તમે બ્રિજ ઉતરતા હોય ને ત્યાં જ પોલીસવાળા ઊભા હોય. બ્રિજ ઉતરતી વખતે ઓટોમેટિક સ્પીડ વધારે હોય, એટલે 60 ની હોય તો જો બ્રિજ ઉતરતી હોય તો 80 થઈ જ એ જાય. વખતે. એટલે પણ એનું કારણ એ છે કે એમને પેલો પૈસા ભેગા કરવાનો ટાર્ગેટ છે એટલે પૂરો કરે છે, એટલે ઠીક છે. આ બધા ટાર્ગેટ ને એવું બધું હોય છે કે હાસ મેં બહુ તો. સાંભળ્યું છે. ના, એટલે હોય જ છે. અને તમે જોજો ચોક્કસ સિઝન પ્રમાણે સિઝન શરૂ થાય બધાની, અચ્છા, એટલે એ ટાર્ગેટ છે. આપણે ત્યાં દેશ આંકડાઓથી ચાલે છે. દેશ સિદ્ધાંતો, નિયમો કે આદર્શો કે આદર્શ બાજુ જવા માટે ચાલતો જ નથી. દેશ આંકડાઓ માટે ચાલી રહ્યો છે. બધાને નંબર્સમાં સરસ દેખાવું છે, ફાઇલોમાં ફૂલ ગુલાબી ચિત્ર હોવું જોઈએ, બાકી કોઈ ફરક હું નથી જ્યારે આ પડતો. બધા ચિત્રો જોઉં ને મારી આગળ તો મને બહુ જ ગુસ્સો આવે. ઘણી વખત એવા અપશબ્દો પણ બોલાતા હોય જે સ્વાભાવિક એક સમાજની માનસિકતા રહે, છોકરાઓ બોલે એટલે આવેલું છે તો છે હજી પણ તમારે એવું બને કોઈ વાર ગાળો બોલાઈ જાય કે એવું થાય ખરું? એટલે પહેલાં છે ને એવું થતું હતું મારે ટ્રાફિકમાં, પણ એટલે હું મારી કોઈ વિચિત્ર રીતે ગાડી ચલાવતું આવે ને તો આમ એટલે હું છે ને આમાં કેવું ગાળોમાં પણ મને એવું શીખવાડ્યું છે સંકેત, એવું કહે મને એમ કે તું જે બોલે છે તો બહુ ખરાબ ગાળ નથી એટલે ચાલે એમ. પણ હું એવું કહું કે ગાળ તો ગાળ જ હોય, હવે એમાં સારું કે ખરાબ કે ક્યાં એવું બધું હોવું જોઈએ. એટલે હવે ક્યારેય નથી, એટલે ઇટ્સ લાઈક મનમાં ક્યારેક ક્યારેક આવી જાય, મનમાં બોલતી નથી, જીભ પર નથી. એનું કારણ એક જ માત્ર છે કે તમને પછી ખબર નથી તમે ક્યારે બોલી જશો. હા, એટલે યુ શુડ બી વેરી કોન્શિયસ કે કેમ કે તમને એવું ખબર છે કે તમે ખૂબ ગુસ્સામાં હો ત્યારે એવું તમને મનમાં આવે છે. તો જે દિવસ તમારી જીભ પર એ સરળતાથી આવવા માંડશે તો તમને સ્થળ સમયની મર્યાદા કે ભાન નહીં રહે એ વખતે. અને હું જ્યારે સ્થળ સમયની મર્યાદા ચૂકી જાઉં છું ત્યારે હું પછી ગમે ત્યારે ગમે તે બોલી જઈશ. એવું બની શકે કે સીએમ આગળ ઊભા હોય ને એમણે જવાબ ના આપ્યો તો એમને ગાળ આપી દઉં તો. એટલે આ તો એક ઉદાહરણ છે, એક રેન્ડમ, પણ ટૂંકમાં મને એવું જોઈએ કે તમે એ જ ભાષા બોલો જે તમે ઈચ્છો છો કે તમારા કાન પર પડે. એટલે મારા કાન પર ગાળો પડે તો મને નથી ગમતું. ઓકે. પણ તમે જે માહોલમાં કદાચ હોય એ માહોલમાં ક્યાંક આવી મીડિયામાં તો મોટી બહુ ગાળો બોલે બધા. હા, ને આવી ઘટનાઓ કવર કરતા હોય ત્યારે પણ એવી એટલે જગ્યાઓમાં ગાળો મીડિયા, પોલીસ, પોલિટિશિયન્સ એ તો લોકો કેટલી બધી ગાળો, એ તો ગાળોમાં જ વાત કરે છે, શબ્દો જ ઓછા આવતા હોય છે એમને તો. હા એટલે એ તો આ તમારે ડાયરેક્ટ સાંભળવી પડે એવું બને ખરું? અરે બહુ જ બધી વાર. એટલે હું તો ન્યૂઝ ચેનલમાં તો કેટલી ગાળો બોલતા હોય બધા એકબીજાની સાથે, બહુ ખરાબ રીતે. ન્યૂઝ ચેનલનું છે ને કામ, વાતાવરણ બહુ જ ગુસ્સાવાળું, બહુ ડિપ્રેસ્ડ એટમોસ્ફિયર હોય, બહુ પ્રેશરમાં કામ કરતા હોય લોકો. સૌથી પહેલાં આપવું છે, આ કરવું છે, અહીંયા પહોંચાડવું છે, 10 બાજુએ મોરચો લડતો હોય, તો એમાં દર બીજું માણસ એકબીજા સાથે ઝઘડી રહ્યું છે, એટલી બધી ગાળો બોલી રહ્યું છે. ગાળ એ ગાળ જ નથી મીડિયામાં કે પછી પોલીસમાં કે પછી આવી કોઈ તમે કેઓસવાળી જગ્યાએ જાઓ છો કે કોઈ પણ જગ્યાએ. ઇવન તમે ઓડિયો ક્લિપ વાયરલ થાય છે તો એમાં શું હોય છે, બધાના વિડીયોઝ વાયરલ થાય છે તેમાં શું થાય છે. તમે કોઈના જે બાકીના લોકો જુએ છે તો બ્લર્ડ ઇમેજીસ જુએ છે, તમારે રો જોવાની. અમે રો જોઈએ છીએ. અમે એ ઓડિયોમાં અમે તો બીપ બીપ કરીને સંભળાવીએ છીએ, પણ એ જેટલા બીપ છે મેં પહેલાં સાંભળ્યા છે કાનમાં.
પછી એ ગયા છે. તો એ તો આવે જ છે, એમાં તો ક્યાં કોઈ સતત સાંભળીએ છીએ. અને આ બધી વસ્તુ છે ને જ્યારે કેરી કરીને આખો દિવસ પૂરો કરીને ઘરે લઈ જાઓ તો આનું રિફ્લેક્શન ઘરમાં આવી જાય ખરું કોઈ વાર? ના એટલે મારે તો છે ને ઘર ને ઓફિસ ને બધું અલગ જ પડતું જ નથી, કેમ કે ફોર્ચ્યુનેટલી ઓર અનફોર્ચ્યુનેટલી અમે સાથે કામ કરીએ છીએ. અમે ઘરે જઈએ તો રાત્રે સૂતી વખતે પણ જમાવટની વાત કરીએ છીએ. સવારે જાગીને પહેલો સવાલ પણ જમાવટનો હોય છે, ન્યૂઝનો જ હોય છે, કાં તો બીજો કોઈ પણ એના સેન્ટરમાં જમાવટ હોય છે. દીકરો પણ હવે તો સાથે આવે છે, મોટા ભાગે ઘણી બધી વાર ઓફિસ આવે છે. એટલે અમારી ઓફિસમાં ગાળ નથી બોલાતી. અચ્છા, હા, એટલે જે જમાવટમાં અઘરું નથી છે બોલાતી. મીડિયાની અંદર. હા, જમાવટમાં નથી બોલાતી. એવા ઓડિયોઝ મોટા ભાગે જોરથી નથી સંભળાતા કાનમાં હેડફોન રાખીને. જે કામ છે અને કામના સંદર્ભે જે આવે છે એ સંભળાય છે, બોલાય છે. પણ અમારી ઓફિસમાં એક વસ્તુ બહુ સરસ છે કે 50%ની ઉપર અથવા ઓલમોસ્ટ એટલી છોકરીઓ છે. એવું નથી કે છોકરીઓ ગાળો નથી બોલતી, છોકરીઓ બહુ જ ગાળો બોલે છે. પણ એટલે બધા મને એવું કહે છે કે પેલો જે ન્યૂઝ રૂમ છે જ્યાં બાકી બધા લોકો બેસે છે, ત્યાં મને એવું બધા લોકો ઘણીવાર ફરિયાદ કરે છે કે તમે ના હો ત્યારે બધા બોલે છે એમ. એ મને ખ્યાલ નથી. પણ મને એવું કહે છે બધા ઘણીવાર કે મેડમ તમે એકવાર છે ને છુપાઈને સાંભળજો આ લોકો શું વાતો કરે છે. એમાં છોકરા છોકરીઓ બધા આવી ગયા. પણ બાકી મારું ધ્યાન છે ત્યાં સુધી તો જવલ્લે ક્યાંક એકાદ ઝઘડાને બાત કરતા. ક્લિપ્સ બહુ વાયરલ થતી હોય છે. પછી એ નાના છોકરાને પૂછેલી વાત હોય ને એમાં કે કઈકો ગાડી લાવીશું ને કે પછી કોઈક પાન ખાતા હોય ને પાયલબેન જઈને પૂછે મને ગમ્યું. તમે આવે મને ગમ્યું. આ બધી ક્લિપો વાયરલ. એટલે મને એકવાર પ્રશ્ન થયો, મેં કીધું આ ઇન્ટેન્શનલી કરવામાં આવે કે અનઇન્ટેન્શનલી થતી હોય છે? ના, બહુ નેચરલ હોય છે. નેચરલ હોય તો જ વાયરલ તો જ વાયરલ થાય. હા, એ તો છે. સિમ્પલ. પણ એમાં જ કેવું છે, તમે બહુ જ બધા લોકોને મળો ને, લોકો દુનિયા બહુ ક્રિએટિવ છે અને બહુ જોરદાર છે. તમારી અંદર એ સરળ ને સહજ ભાવ છે. જો તમારી અંદર એ સહજતા છે તો આખી દુનિયા આમ ખુલવા માટે રેડી છે તમારી સામે. એ ખુલશે. એને તમારી પર એ ભરોસો હોવો જોઈએ કે હું અહીંયા ખુલી શકું છું, અહીંયા બોલી શકું છું, હું કંઈ કરી શકું છું. મને કચ્છમાં માંડવીના બીચ પર હતી, મને એક દાદીને મેં એવું પૂછ્યું જઈને, ચૂંટણી હતી ત્યારે, કે દાદી તમને કોણ ગમે એમ? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી? તો મને કે મને એ ગમે ને એમને હું ગમું, મને મારા એ ગમે ને એમને હું ગમું. કેટલો સરસ જવાબ છે. તો આવા જવાબો જ્યારે કોઈ આપે, કોઈ છોકરી જ્યારે દિલથી એવું કહે કે અમારે ત્યાં કોલેજ બની જાય તો સારું, કોઈ છોકરાઓ એવું કહે જે એ જુએ છે આજુબાજુ, એ બોલે છે, મોટા થઈને શું કરશું? તો કે એકો બીકો અહંકાર શું? પપ્પા એ કરે છે તો હું એ કરીશ. એના મનમાં તમે સમજો કે એ આજુબાજુના સમાજને જુએ છે, એ બોલે છે, એટલે એવું કહે છે કે રોટલા ઘડવા માટે વહુ લાવીશ, કે મને કોઈ રોટલા ગળતા જોઈ જાય, ફોટો પાડી જાય, કેવું ખરાબ લાગે. આપણે એ સાંભળીને હસીએ છીએ, અને હસવાની વાત છે, બે ઘડીની મજાક છે, પણ હકીકત એ છે કે બાળકના મનમાં એવું રોપાઈ રહ્યું છે જાણતા અજાણતા કે વહુ રોટલો ઘડીને ખવડાવવા માટે આવે છે, અને એ વ્યવસ્થાઓનો હિસ્સો છે. પણ છતાંય આપણે બાળકોને પણ બહુ સીમિત કરી રહ્યા છીએ. એટલે ઘણું બધું દેખાય છે. એક જામનગર પાસે એક દેવકુબેન મળ્યા હતા મને. હું જઈ રહી હતી જામનગરથી દ્વારિકા, અને દ્વારિકા જતા રસ્તામાં જ આવે છે લેફ્ટ હેન્ડ સાઈડ પર એમનું પેલા માલઢોર વેચવાનું એમનું કામ. તો એ વખતે છે ને એમને પેલા શ્રીરામજીના અક્ષત આવ્યા હતા. તો એ ખૂબ આમ રડતા રડતા એવું બોલ્યા, એમ બધાના ફોટો બતાવતા હતા મને કે જુઓ આ કાલિકામાં, આ સરસ્વતીમાં, અને પછી જેવો લક્ષ્મીજીનો ફોટો આવ્યો ને તો રડવા માંડ્યા. એ કે જો આમાં હું આને દરરોજ પૂજું છું, પણ એ મારથી રિસાઈ ગઈ છે, એ આવતી જ નથી. એટલું બધું રડ્યા એ જોઈને. એ જ્યારે રડ્યા ને તો બહુ સ્વાભાવિક છે કે મને રડવું આવી ગયું, કેમ કે એમને જોયા પછી એ તમને એ પીડા સમજાય, ત્યાં હોય એટલે વધારે સમજાય. એટલે હું મારાથી થઈ શકે તો કરીને આવી ગઈ. પણ એના પછી સારા માણસો પણ છે દુનિયામાં, કે એમાંથી કોઈક હતું એક અમારા દર્શક, એમને જઈને સરસ મદદ કરી ત્યાં જઈને, અને દેવકુબેનને કહીને આવ્યા. એમ તો આવું બહુ બધી જગ્યાએ થાય છે. એટલે એવા કોમેડી વિડીયોઝ પણ વાયરલ થાય છે, અને આવા પણ વાયરલ થાય છે જેનાથી મદદ પણ પહોંચે છે. અને પછી આની અંદર ઘણીવાર એવું પણ બને કોમેન્ટ બહુ ખરાબ આવે, અને મેજોરિટી ક્રિએટરને કોમેન્ટ હર્ટ કરે. અને મને પર્સનલી નથી કરતી, બહુ સાચું કહું તો, પણ એ મેજોરિટી કરે, અને ઇનિશિયલ લેવલ ઉપર તો બહુ જ કરે. તમારે એવો ફેઝ આવેલો છે કે જ્યારે તમને કોઈ કોમેન્ટ હર્ટ કર્યા હોય બહુ જ વધારે પડતા? એટલે એવું થયું એમ, એટલે અતિશય ખરાબ થવાનું હતું એ થયું, ને પછી એટલે કોઈ જ્યારે કેરેક્ટર પર જ્યારે સવાલ કરે ત્યારે મને બહુ ખરાબ લાગે. મને નથી સમજાતું આ સમાજની કઈ માનસિકતા છે કે સ્ત્રીની વાત આવે ને એટલે કેરેક્ટર ઉપર પહેલા કેમ જાય છે? એટલે જે મેં કહું બહુ જરૂર છે સશક્તિકરણની, એ ક્લિયર. હું છે ને ઇવન તમે મારી ટીમમાં જોયું હશે ને તો મેજોરિટી છોકરીઓ છે, હા ને. તો હું આમની જોડે વાત કરતો તો મારી જોડે ફિલ્ટર જ નથી છોકરી છે કે છોકરો છે. હા, એટલે પેલું જે ગાળવાળું ને મર્યાદાનું હોય એ હોય, પણ બાકી કોઈ ફિલ્ટર જ નથી. એટલે હું એઝ અ છોકરાને જેમ ટ્રીટ કરું છું એમ જ કરું છું એમને. તો
આ સમાજ તો પછી એમને કદાચ કંઈક વાત ઉપર તમારે બોલવું છે તો એમના કેરેક્ટરને છોડીને એમની ઉપર ટાર્ગેટ કરો, જેમ તમે છોકરાને કોમેન્ટ કરો એ રીતના કરો. આવું મારો ઓપિનિયન હા, છે. એટલે આમાં કેવું છે, એ અસહમતિ વ્યક્ત નથી કરતા આવડતી આપણા દેશમાં. એટલે એ અસહમત જ છે. એટલે હવે હું છે ને એમની પીડા સમજવા માંડી છું. એટલે મને હવે બહુ ખાસ ફરક એટલે નથી પડતો કે અને બીજું કે આપણી પણ તો એ સમસ્યા છે. મેં છે ને ઇન્સ્ટાગ્રામ પર હમણાં એક ફોટો મૂક્યો, તો એના પર બધું બહુ જ સરસ સરસ લખેલું જ હતું, પણ એક કમેન્ટ એવી કંઈક હતી કે શું કહેવાય, ટૂંકમાં મારી નજર તમારા આ પર્સનલ પાર્ટ્સ પર છે, એવી કંઈક હતી એવી કમેન્ટ. તો મને છે ને એ કમેન્ટ પર મારી પિન ચોંટી ગઈ યાર, કે આ માણસ, મતલબ હું બેઠી છું મારા કપડામાં કે ક્યાં એવી કોઈ જ સંભાવના જ નથી કે એનું ધ્યાન શરીરના એ હિસ્સા પર જાય, અને તોય જઈ રહ્યું છે. પછી મને થયું કે યાર એ એની બીમારી છે, આટલા બધા લોકોએ સારું લખ્યું છે એ નથી દેખાતું મને, અને હું મારું ધ્યાન ત્યાં કેમ જાય છે. હું આ એટલે મેં વસ્તુ તમને સુધારી. કહીશ. હા, હું નેગેટિવ વાંચવાની જ નહીં, મારા જેવું રાખવાનું. ના, હું વાંચું છું, હું બધું જ વાંચું છું, અને જેટલું સરળતાથી પોઝિટિવ, એટલે પોઝિટિવ પેલું જે છે ને, સારું જોઈને છકી નહીં જવાનું, ખરાબ જોઈને નિરાશ નહીં થવાનું. એ મને સમયે આમ પેલું કોઈ કે ને મારીને તમને કોઈ સરસ કરી નાખે સ્ટ્રોંગ, તો મને બિલકુલ જડ નથી બનાવી. હું જડ બિલકુલ નથી. મને બહુ ફરક પડે છે. હું એ બધી વાતોને ઓબ્જેક્ટિવલી લેવાનો પ્રયત્ન કરું છું. એમાંથી કોઈએ ક્રિટિસાઇઝ કર્યું છે મારા સારા માટે છે, તો હું એ સુધારનો પ્રયત્ન એ કરું છું. રીતના તો લેવું જોઈએ. એટલે નેગેટિવ વાંચવાનું બંધ કરી દઈએ. મેં પણ એવું કર્યું હતું વચ્ચે, કે હું વાંચતી નહોતી, રિપ્લાય નહોતી કરતી, જોતી નહોતી, પછી કમેન્ટ જ નથી વાંચતી એવું કહેવા માંડી. પણ કમેન્ટ તો ફીડબેક છે. ફીડબેક છે. એમાં કોઈ કહી તમે રહ્યું છે. કેટલી ક્વોલિટી સુધારી શકો. કારણ કે મેં જે મારી ક્વોલિટી અપગ્રેડ કરી છે, તો એ કોમેન્ટો વાંચીને જ કરેલી છે. ત્યાં મને કહું, કેમ કે મારો પોડકાસ્ટ અપલોડ થયા પછી હું નથી જોવાનું કે મેં તો દેવાંશીબેનને લાઈવ સાંભળી લીધા છે. હવે હું એ કદાચ અપલોડ થયા પછી નહીં સાંભળું, તો જે ઓડિયન્સે સાંભળ્યું એને ખબર છે કે 37 મિનિટ એક આવી ભૂલ જાય છે ભાઈ તમારી ઓડિયોમાં, એ ગ્લિચ છે. તો એ કહે છે તો મને સમજાય છે, ત્યારે હું જઈને જોઉં છું, ને પછી હું ટ્રાય કરું છું કે નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ ન થાય. તો એ ફીડબેકના રૂપે તો હું પણ લઉં છું. પણ ના, પણ એટલે આપણે છે ને બધા જ લોકો અસહિષ્ણુ બની જઈએ છીએ. હા, અને આપણે છે સહન નથી કરી શકતા. એમ આપણને બધા જ્યારે 10 માણસ સારું સારું કહેતા હોય ને, ત્યારે 11મો માણસ એવું કહેશે ને કે દેવાંશી આ સ્ટોરી બહુ જ વાહિયાત હતી ને, આવું નહોતું કરવું જોઈતું, અને આમાં આવું દેખાયું. તો હું એ વાતને એમ કે હા, હું એને ટેગ આપી દે, હા ટ્રોલર છે. નો, દે આર નોટ ટ્રોલર્સ. એ ટ્રોલ નથી કરી રહ્યા. હું ટ્રોલર માત્ર એ છે કે જે કોઈ કારણ વગરની વાતને વચ્ચે લાવે છે. એટલે જેમ કે હું મારો પર્સનલ એક ફોટો મૂકું છું ને એમાં એ મારા કોઈ જૂના પોલિટિકલ વિડીયો માટે મને કોઈ ચોક્કસ પક્ષની સાથે જોડીને મને ગાળો આપે છે, તો એ ટ્રોલ કરી રહ્યા છે. એ મારા કેરેક્ટર પર કશું બોલે છે તો એ ટ્રોલ કરે છે. બાકી એના સિવાય જો એ મને કંઈ કહી રહ્યા છે તો એનો ફીડબેક છે મારા પર છે. મને એવું લાગે છે કે સાચું કહી રહ્યા છે, સુધારવું જોઈએ. મને એવું લાગે છે કે માત્ર એનો ઓપિનિયન છે, તે ઓપિનિયનની રિસ્પેક્ટ થવી જોઈએ. હું વચ્ચે એટલે આવું હું પહેલાં નહોતી માનતી. 6 મહિના પહેલાં હું અલગ માનતી હતી. 6 મહિના પહેલાં હું માનતી હતી આ બધા ટ્રોલ કરે છે ને બધા આવા છે ને આવા છે. એવું નથી. એ લોકો ટ્રોલ નથી કરી રહ્યા, એ તમને ફીડબેક આપી રહ્યા છે, ને તમારાથી પચતો નથી એ ફીડબેક, એટલે તમે એને ટ્રોલ કહી દો છો. એ તમારી ખોટી વાતો પર તમારું ધ્યાન દોરી રહ્યા છે. એટલે મને એ ખબર પડે છે કે આ ટ્રોલર છે, આ ફીડબેક આપી રહ્યું છે, આ માણસ છે એ પ્રોપેગેન્ડા ફેલાવવાનો પ્રયત્ન કરે છે મારી સામે. કોઈક છે કે જે મારા પર થપ્પો લગાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ફોર્ચ્યુનેટલી બધી બાજુના માણસો કોઈને કોઈ થપ્પો લગાડવાનો પ્રયત્ન કરે ત્યારે તમારે સમજવાનું કે તમે સારું કામ કરી રહ્યા છો. અને આમ પણ કહેવાય છે મીડિયામાં, નેગેટિવ પબ્લિસિટી ઇઝ વન કાઇન્ડ ઓફ પબ્લિસિટી. એટલે આઈ ડોન્ટ બિલીવ ઇન ધેટ. નેગેટિવ ઇઝ નેગેટિવ. આઈ ડોન્ટ બિલીવ ઇન ધેટ. મેં મીડિયામાં કીધું, મેં તમારી એટલે ઇન જનરલ આવું વિચારવામાં આવે છે. ચલો કમેન્ટ આવે પણ ચાલે છે ને, તો ચલાવો. હા, પબ્લિસિટી માટે એવો કન્સેપ્ટ છે, પણ હું એવું માનું છું ને કે એક નેગેટિવ વાત પણ અસર તો કરે જ છે. એટલે ઘણા બધા લોકો કરે છે. તમે સ્ટોરી કઈ રીતના પિક કરો છો, મારે એ સમજવું છે. હવે આમ તો નહોતું મારે જાણવું, પણ આ જે વાતો કરી ને એટલે મને હવે રસ પડ્યો છે. મેં પહેલાં જ કીધું હું પત્રકારત્વનો વિદ્યાર્થી નથી, પણ એટલે મારે એ જાણવું છે કે કઈ રીતના તમે એક સ્ટોરી સિલેક્ટ કરો છો, કે એની પાછળના તમારા વિચારધારણા શું હોય છે કે આટલું હશે તો સ્ટોરી લઈ લઈશું. પર્પઝ મેઇન કે એનો પર્પઝ શું છે. મારે કોઈ સ્ટોરી કરવી છે, ઉદાહરણ તરીકે હું એવું ખાસ કરવાનો પ્રયત્ન કરું છું કે હું સ્ટોરીને છે ને નાની ને મોટીમાં ના વહેંચું તો છું જ. મેં એટલે જ કહ્યું કે પ્રયાસ કરું છું. આ સ્ટોરી નાની ના સ્ટોરી મોટી એવું નહીં. કેટલા માણસોને અસર કરે છે કરતાં જો એ એક માણસને પણ અસર કરી રહી છે, પણ એના માટે તો એની જિંદગીની સૌથી મોટી વાત છે. તો કેવી રીતે નાની વાત કે નાની સ્ટોરી થઈ. મીડિયામાં શું થાય છે, કેટલા લોકો જોશે એના પરથી નક્કી થાય કે આ સ્ટોરી મોટી ના લો કે આ સ્ટોરી નાની. અમે એવું નથી કરતા મોટા ભાગે.
એટલે અમે એવી સ્ટોરી કરીએ જ છીએ કે જે બહુ જ બધા લોકો જુએ ને એનાથી ટીઆરપી મળે ને વ્યૂઝ મળે ને ચેનલને સબસ્ક્રાઈબર મળે ને ચાલે બધું. એવું નથી કરતા, એવું નથી કહેતી, પણ એ ખાસ બેલેન્સ્ડ કરીને એ કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે એ સ્ટોરીઝ પણ કરીએ જે મને ખબર છે કે કદાચ 10,000 માણસો નહીં જુએ, પણ એ સ્ટોરી જરૂરી છે. આઈ કાન્ટ સ્કીપ ધેટ. હું મારી ચેનલ જોઈશ હું સાંજે, તો શું એ મહત્ત્વના મુદ્દાઓ મેં આવર્યા? શું એ નાના માણસની વાત મેં આવરી લીધી છે? શું હું ગ્રાઉન્ડ પર જઈને એનું ગામમાં જઈને એના તો નળમાં પાણી નથી આવતું, એને ત્યાં તો શૌચાલય નથી, લાઇટ નથી, રસ્તોય નથી. એમ એ સ્ટોરી સાથે બાજુ શહેરમાં બેસેલા માણસને કોઈ મતલબ નથી. એની તો ગાડી સડસડાટ ઉડી રહી છે એસજી હાઈવે પર જોરદાર. આપણે ચાલતી નથી, ગાડીઓ ઉડે છે, એને ઉડાડે છે બધાને, એટલું ખતરનાક છે. તો એને શું મતલબ રાધાનેસડામ શું થઈ રહ્યું છે, એને શું મતલબ છોટાઉદેપુરમાં શું છે, એને શું મતલબ કચ્છના ગામડામાં શું છે? પણ એ ગામડાના માણસને તો મતલબ છે. એને તો કોઈ સાંભળવા વાળું આવ્યું જ નથી. એટલે હું એવા અનેક ગામડામાં ગઈ છું જ્યાં મને લોકો એવું કહ્યું હોય કે પહેલી વાર અમારે ત્યાં કોઈ મીડિયામાંથી આવ્યું. ત્યાં જઈને પાછા ચેન્જ આવી જાય ખરો તમારામાં? એટલે હા, મતલબ મને લાઈફમાં ગ્રેટિટ્યૂડ આવે છે. મેં બધી જગ્યાએ જઈને આવું છું તો હું બહુ સારી માણસ બની રહી છું ધીરે ધીરે. મારી અંદર બહુ સુધાર છે. હું આજથી 7-8 વર્ષ પહેલાં આવી નહોતી, ઇગોઇસ્ટિક હતી, આખા ગામનું અભિમાન હતું, માથા પર ભૂત ચડેલું હતું, એવું લાગતું હતું કે હા આપણે કંઈક છીએ આ તે. પછી એવું સમજાયું કે ખાલી માત્ર જન્મમાં ફરક છે. એટલે હું નર્મદા પાસે પેલી હાથમાં પેલા પડિયામાં જાંબુ વેચતી કે કંકોડા વેચતી છોકરીઓને જોઉં, અંબાજીમાં તમે પેલા સરસ પોઈન્ટ પર ઊભા રહ્યા હોય ને બધું વેચતા હોય જે બાળકો, એમને જોઉં, કે રાધાનેસડામાં કોઈ છોકરીને જોઉં, તો મને એવું સમજાય કે એ મારા પપ્પાને ત્યાં જન્મી હોત ને હું એના પપ્પાને ત્યાં જન્મી હોત તો હું જાંબુ વેચતી હોત ને અત્યારે પોડકાસ્ટમાં બેઠી હોત. આટલો ફરક છે. મારું શું કોન્ટ્રીબ્યુશન? હવે મને જો આટલું કંઈક આપ્યું ઈશ્વરે, તો ઇટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી કે હું પાછળ રહી ગયા છે અને હાથ આમ લાંબો કરીને પ્રયત્ન કરું કે નહીં ચલો સાથે જઈએ. માણસો છે ને એકલા આગળ જતા રહે છે, પછી આમ હાથ આપવાનું ભૂલી જાય છે આજુબાજુના માણસોને કે ચલો ને સાથે જઈએ બધા. આપણે શું એમાં માનીએ? આપણે એવું કહીએ, આપણે વેદનોનું ગાન કરીએ ને કે સમગચ્છત્વમ સંવદત્વમ સંવો મનાંસી જાનતમ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનામ ઉપાસતે. દેવો હળી મળીને જે રીતે ભાગ વહેંચી લેતા હતા એ રીતે આપણા બધાના મન એક થાવ, વિચારો એક થાવ, બધા સાથે મળીને આગળ વધીએ. તો મેં તો નાનપણથી આ બધા જ શબ્દો સાંભળ્યા છે. સતત કહેતા વમ સમાનીવ આકુતિ સમાના હૃદયાની વહ સમાન મસ્તુવો મનઃ યથાવહ સુસાસતી. તો આ બધું જે હું સતત સાંભળતી હતી. તો આ સર્વત્ર સુખીને સંતો ખાલી ગાવા માટે થોડું છે. આ કે વેદોના ગાન થોડા કે આ કરવા ભગવાન થોડા આવી જવાના છે. ઈશ્વરે મને કહી દીધું મેં તને મોકલ્યા, મારા મતલબ તારામાં હું છું એવું મને કહી દીધું. અહમ બ્રહ્માસ્મિ મને કહી દીધું. મને કહી દીધું કે તું અમૃતસ્ય પુત્ર, એવું કહ્યું છે ને આપણને. તમે તો અમૃતની સંતાનો છો, તો હું અમૃતની સંતાન છું. એણે મને જવાબદારી આપીને સોંપી છે ને હું ભગવાનને આપીશ જવાબદારી. એટલે એ ક્લેરિટી આવતી જાય તમને કે ઈશ્વરે તો ખાસ તને એ જવાબદારી સોંપી છે. દરેક માણસોને આ તક નથી મળતી. એટલે આપણે એ લોકોને હાથ આમ લાંબો કરવાનું અને બની શકે એટલો પ્રયત્ન કરવાનું અને એના માધ્યમથી બહુ બધા લોકો સુધી મારું કામ છે એની પીડા પહોંચાડવાનું. જે લોકો છે એનું કામ છે એ સાંભળીને એક્શન કરવાનું. આ થતું થઈ જશે ને, દરેક માણસ એના હિસ્સામાં આવેલું કર્તવ્ય કરવા માંડશે. એ દિવસે આપણે કેટલી સરસ વ્યવસ્થા બનાવીશું. પ્રોબ્લેમ શું થાય છે કે મને એવું લાગે છે કે મારે આની જિંદગી બદલી નાખવાની છે. નહીં, મારે એની જિંદગી હું નહીં બદલી શકું. હું ઈચ્છીશ તો મને આવે છે એવું જનૂન, મને એવું થાય છે કે હું કેમ ના થાય, પણ મને સમજાય છે કે મારું કામ જે છે એટલું પણ હું કરું છું પ્રામાણિકતાથી. હું એટલું પણ કરવાની શરૂઆત કરીશ તો કેટલો બધો ફરક પડશે. ને પડે છે, ઘણી બધી જગ્યાએ ફરક પડે છે. દેર આર સો મેની સ્ટોરીઝ કે જેની ઇમ્પેક્ટ આવે છે ને એ ઇમ્પેક્ટ મારી નથી, મેં તો બતાવ્યું. એ દરેક જો એ મારી ઇમ્પેક્ટ હોય તો દરેકમાં આવવી જોઈએ. નથી આવતી એ મારી. એનું કારણ એ છે કે દરેક માણસો જે સાંભળવાવાળા જવાબદાર છે એટલા સેન્સિબલ નથી. પણ એક માણસ હતો કે જે સેન્સિબલ હતો ને જેને ફરક પડ્યો ને એણે એ નિર્ણય કર્યો. તો આ દરેક ઘટનાઓમાં જેમાં પણ આવે ને એનું શ્રેય હું એટલા માટે નિર્ણય લેવાવાળા માણસને આપું છું. મેં મારું કામ કર્યું, દર્શકોએ સાંભળ્યું, દર્શકોએ પણ એનું કામ કર્યું. એ સાંભળે જ નહીં તો એ જોવાય જ નહીં. એ જોવાથી દબાણ બન્યું, એ દબાણ બનવાથી એ વિડીયો એ માણસ સુધી પહોંચ્યો જે નિર્ણય લઈ શકવાવાળામાંથી કંઈક હતો અને પછી એણે એ નિર્ણય લીધો. પણ આજે વાત કરીને આનાથી એક મનમાં પ્રશ્ન એ આવ્યો, એક આરોપો ઘણા બધા લાગ્યા છે અલગ અલગ રીતે, અને તમારી ઉપર લાગે છે કારણ કે તમે કંઈક વસ્તુ બોલશો એટલે એના વિરોધીઓ તૈયાર જ છે. અને સોશિયલ મીડિયામાં એક તમારી જ વાત મેં સાંભળેલી છે કે લોકોને જીતવું છે કમેન્ટમાં કે ના વી આર રાઈટ, એ રીતના. એટલે એક પ્રકારનું એ આવે છે. અને એક રૂમર્સ, એક એવી અફવા તમારા વિશે ચાલી છે કે
કોઈ પર્ટિક્યુલર પક્ષમાં તમે જોડાયેલા છો, આ પક્ષમાંથી ફંડ આવતા હોય છે, આ રીતની એક લોકો હા કમેન્ટોમાં હા કરતા હોય છે. મારે તો એટલે મારે એ જાણવું છે હવે ખરબૂપતિ મારે જાણવું છે કે હા કયા પક્ષમાંથી ફંડ આવે છે દેવાંશીબેન? એટલે જો સોશિયલ મીડિયા પર આવતું હોય એ પ્રમાણે 2022માં મને આમ આદમી પાર્ટી ફંડ કરતી હતી સોશિયલ મીડિયા પ્રમાણે. પછી 23-24માં કોંગ્રેસે ઓછું, સોશિયલ મીડિયામાં કોંગ્રેસ ઓછું ફંડ કરે છે. વિચારો તમે, અફવાઓમાં પણ કોંગ્રેસ ફંડ ઓછું કરે છે. પછી વચ્ચે ઇલેક્શન વખતે મને ભારતીય જનતા પાર્ટી ફંડ કરે છે. એના પછી પાછું કોઈક સારી સ્ટોરી કરું તો મતલબ એગ્રેસિવ સ્ટોરી એવી કે જે સરકારને તકલીફ પડે એવી હોય તો પાછું કોંગ્રેસ ફંડ કરે છે. પછી પાછું ભાજપ ફંડ કરે છે. એકચ્યુઅલી મને છે ને જે લોકો આ બધું સતત જુએ છે એમને એ નથી ખબર કે એ ફંડ કરી રહ્યા છે. ભલે એક પૈસો મળશે તો એક પૈસો વ્યૂઝનો પણ પૈસો મળી રહ્યો છે, તો દે આર કોન્ટ્રીબ્યુટિંગ. પોલિટિકલ, હા યસ, ગવર્મેન્ટની એડવર્ટાઇઝમેન્ટ્સ અમારે ત્યાં ચાલી છે ઘણી બધી વાર. એટલે એ જોતાં ઘણી બધી વાર લોકો એવું કહ્યું હોય કે આને ફંડ કર્યું. કોઈનું કવરેજ વધારે જોતા હોય, એટલે જેમ કે 2022માં આમ આદમી પાર્ટી બહુ જ જોવાતી હતી, તો એના કારણે અમે બહુ ચલાવતા હતા. જોવાય છે તો ચલાવતા હતા, એ થિયરી પર ચલાવી રહ્યા હતા અમે. પ્રપોર્શન નહોતું જાળવી શક્યા, એ મને ખ્યાલ છે કે એ પ્રપોર્શન નહોતું જળવાતું. મારી પાસે ચોઇસ છે કે હું ભાજપના કોઈ ઉમેદવારની રેલી કે ઇન્ટરવ્યૂ બતાવીશ ને હું ઈસુદાન ગઢવી કે ગોપાલ ઇટાલિયા કે પછી બીજા કોઈ ચૈતર વસાવા કે કોઈને ચલાવીશ તો એ લોકો જોવાય. ચૈતર વસાવાની વાતમાં મને બહુ બધા લોકો કે તમે એમને બહુ જ ચલાવ્યા. તમે બિલકુલ નથી ચલાવ્યા. એ જુઓ, અમે ચલાવ્યા એના પછી તમારા પર એટલું બધું પ્રેશર છે કે હવે તમે ચલાવી રહ્યા છો. એ તો લડવાવાળા નેતાઓ છે. એટલે ચૈતર વસાવા કે અનંત પટેલ કે એવા કોઈને ચલાવીએ તો બધા એવું કહે કે તમે એ નેતાઓને ચલાવી રહ્યા છો. એ તો લડત લડી રહ્યા છે એમના ક્ષેત્રની. સાચી ખોટી, સારી ખરાબ સમય નક્કી કરશે અને મતદારો નક્કી કરશે. પણ કોઈ લડવાવાળા નેતાને તમે બતાવો છો વારંવાર તો એ તો ઓલરેડી લડી રહ્યા છે, એ શું ફંડ આપવાના? એટલે હવે એમની પાસે આવી હોય ખબર નથી એમ, પણ જ્યારે હું એમને ત્યાં ડેડિયાપાડા ગઈ હતી મને એવું નહોતું લાગતું કે એ સ્થિતિમાં છે કે કોઈને કશું ફંડ કરશે. આપણને ઘણી વાર એવો વિચાર આવે કે આપણે એમને ફંડ કરવું પડશે. એટલે લડવાવાળા નેતાઓ ટૂંકમાં. તો એ બધા બહુ આરોપો ને બધા થતા રહે. એ સિવાય પણ બહુ વિચારધારાના આરોપ બહુ લાગે. કોઈક તમને લેફ્ટિસ્ટ કહી દે, કોઈક તમને અર્બન નક્સલ કહી દે. તમે કોઈના ભૂખ્યા પેટની વાત કરો તો તમે અચાનક જ લેફ્ટિસ્ટ થઈ જાઓ છો. એટલે ભૂખ્યા પેટની ચિંતા તો લેફ્ટની સરકારોએ ક્યાં પૂરી કરી છે. એટલે જ્યોતિ બસુની એ સરકાર ખાસો સમય રહી, મતલબ બહુ સારા સીએમ હતા. એવું કહેવાય છે કે એકમાત્ર એવા લેફ્ટિસ્ટ, છેલ્લા લેફ્ટિસ્ટ કે જે ખરેખર લેફ્ટિસ્ટ હતા એવું એમના માટે કહેવાય. કેરળમાં લેફ્ટિસ્ટ સરકાર છે અને એ રાઇટિસ્ટથી ઓછી નથી લાગતી. રાઇટિસ્ટ સરકારો જ રાષ્ટ્રવાદી હોય એવી મારી વાત નથી, પણ રાઇટિસ્ટ સરકારો ખરાબ જ હોય એવું હું નથી માનતી. અને બહુ જ સરળ છે મારી વાત કે રતન મહાલનો એ આદિવાસી કે જેના પેટમાં તો ધાને નથી પહોંચતું, એનું તો એની વિચારધારા એનું ભૂખ્યું પેટ છે. એને શું વિચારધારા સાથે મતલબ? કાસ્ટને લઈને બહુ જ સમસ્યા થાય. એટલે સમસ્યા કરતાં જે લોકો એવું માને છે ને કે ખાલી, હું એવું માનું છું આપણે હવે એવા સમયમાં પ્રવેશી રહ્યા છીએ કે જે તમે કોઈ પણ જાતિના હો તમને જજ કરે છે. એટલે મેં હમણાં જ એક સ્ટોરી કરી તો એમાં બહુ બધા લોકોએ પત્ર લખ્યા એમ કે બ્રાહ્મણવાદી માનસિકતા અને મતલબ બ્રાહ્મણ છે એટલે આ સ્ટોરીના રીતે એંગલ આપી રહ્યા છે. આ તે મારા માટે સ્ટોરી છે ને સ્ટોરી છે, એ બહુ જ પવિત્ર છે. અને હું જ્યારે સ્ટોરી કરું છું ત્યારે હું જોશી એ નથી કે હું કશું એ નથી એમ. એટલે વચ્ચે ભાવનગરમાં એક કૌભાંડ થયું હતું અને ભાવનગરના એ કૌભાંડમાં એક કમ્યુનિટીનું, બ્રાહ્મણ કમ્યુનિટીના ખાસા બધા માણસોનું એમાં નામ હતું. તો મને બધા એવું કહ્યું કે આનું સર્ટિફિકેટ ચેક કરો, આ બ્રાહ્મણ નથી લાગતી એમ, આપણી સ્ટોરી ચલાઈ રહી છે તો એની અંદર. એટલે એમને એવું હતું એમ કે આ નહીં હોય. એક આંદોલન હતું ને એમાં રિઝર્વેશનના પક્ષની વાત મેં જે તે સમયે કરી હતી. તો મને બધા એવું કહ્યું હતું કે આ તો પેલી જોશી લાગે છે એમ, આ તો બીજું કોઈ હશે, ખાલી સરનેમ જોશી લગાવે છે, આ બ્રાહ્મણ નથી. અને કોઈક હમણાં એવી કોઈક સ્ટોરી કરી કે જેમાં બીજો એક એંગલ હતો તો કે આ તો બ્રાહ્મણ છે એટલે આવું કરે છે. એટલે એ પણ આપણા ત્યાંની બહુ બધી સમસ્યાઓ છે કે તમે પત્રકારને એના પત્રકારત્વથી નથી તોલતા, તમે એની પાછળની સરનેમથી એનો આ વિચાર છે એવું માની લો છો અને તમને ખબર જ નથી એનો વિચાર શું છે. તમે એની એક સ્ટોરી તમે જજ કરો, એની આગળની 10 સ્ટોરી જુઓ ત્યારે એ શું હતા, તો કે ના ત્યારે તો ઢોંગી હતા, ત્યારે તમને ચહેરો પહેર્યો હતો. આ સ્ટોરીમાં એનો અસલી ચહેરો દેખાયો. દરરોજ અસલી ચહેરા દેખાય તમને. એટલે આ તો બહુ જ પ્રોપેગેન્ડા નેરેટિવ ફેલાવવાની, અને અલ્ટિમેટલી ઇટ ઇઝ પોલિટિક્સ, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ પોલિટિક્સ. અને પોલિટિક્સમાં ડર્ટી ગેમ્સ પણ હોય છે, તો ડર્ટી ગેમ્સનો ભોગ કે ભાગ નહીં બનવાનું. બહુ સિમ્પલ. આજે તમે વાત કરીને બ્રાહ્મણોની, આના ઉપર એક છે કે નોર્મલી એવું થતું હોય છે સમાજની અંદર, એવું જોવા મળે છે. હવે તો ઘણા ખરા અંશે ઓછું થવા લાગ્યું છે, પણ એ વખતે એવું હતું કે
તમે બ્રાહ્મણ છો ને તો તમે બીજા કોઈના ઘરે પાણી ન પી શકો, જમી ન શકો. હમ. હું બી કદાચ એવા જ માહોલમાં એક સમય ઉછર્યો હતો કે જ્યાં હું અભ્યાસ એ રીતના કરતો જ્યોતિષ વિદ્યાના ને એવા, તો એવું સમજાવવામાં આવતું કે તમે ગમે ત્યાં પાણી ન પીવું જોઈએ. દેન આફ્ટર એક વેકેશન એવું હતું કે જે વેકેશનની અંદર હું મારા મામાને ત્યાં હતો ને હું ને મારો ભાઈ બંને ક્યાંક રમવા ગયા હતા. બહુ તરસ લાગી હતી અને ખેતરમાં દૂર રમવા ગયેલા, પાછા આવતા તો બહુ તરસ લાગી હતી, પાણીની કોઈ સગવડ હતી નહીં. અને એ દિવસે એક ઝૂંપડીમાં એક માજીએ પાણી પીવડાવ્યું મને. એ દિવસ આજનો દિવસ મેં ક્યારેય એવું વિચાર્યું નથી કે હું ન પી શકું. એટલે જ્યારે તમે અનુભવો છો ને, અનુભવથી તમને શીખ મળે છે. અને એ પછી એવું બન્યું કે મને ઘણા લોકોએ કીધું કે નહીં આપણું બ્રાહ્મણત્વ ઓછું થઈ જાય. અરે મેં કીધું જો મારું પાણી પીવાથી મારું બ્રાહ્મણત્વ નબળું થઈ જાય તો બહુ કેટલું નબળું છે. નબળું છે. ધૂળ પડે એવા બ્રાહ્મણત્વને મેં કીધું. ઉલટાનું એના ઘરમાં બ્રાહ્મણત્વ જાગૃત થવું જોઈએ જો મારામાં શક્તિ હોય તો. અને બીજું એ છે શું બ્રાહ્મણત્વ? મને જ એનું નથી ડેફિનેશન જો સમજાયું. કોઈ સમજાવી મને- શકે તો. હા. એટલે જે ડિસ્ક્રિમિનેટ કરે, જે ભેદભાવ કરે, જે કોઈને એટલા માટે શિક્ષણથી વંચિત રાખે કેમ કે એને એવું લાગે છે કે એની જાતિ કે એનું કુળ ઉચ્ચ નથી, જે એવું માને કે આ બધું થઈ રહ્યું છે, તો પત્તો મનુસ્મૃતિનો જ એક શ્લોક છે કે જન્મના જાય તે શુદ્રમ સંસ્કારાત ભવેત દ્વિજ. એટલે એનો છેલ્લું લાઈન એ છે કે બ્રહ્મં જાનાતિ બ્રાહ્મણ. તો કેટલા લોકો છે જેણે બ્રહ્મને જાણી લીધા? તો આ છે ને એટલી બધી ખરાબ પ્રોબ્લેમ એ છે ને કે એ સંસ્કારમાં નાનપણથી બાળકને એવું કહેવામાં આવે છે કે તું અહીંયા જન્મ્યું ને એટલે તું સ્પેશિયલ છે. કોઈના તે જન્મવા માત્ર તમે કેવી રીતે સ્પેશિયલ થઈ ગયા? અને જો તમે થઈ ગયા તો ડુ સ્પેશિયલ વર્ક કરો. એટલે ખૂબ ખૂબ એટલી હદ સુધીના અત્યાચારો અને શોષણ છે અને હજી એ છે. હજી પણ ઉત્તર ગુજરાતના અનેક એવા ગામડા છે કે જ્યાં મારે ત્યાં એક ભાઈ આવ્યા હતા, પોલીસમાં છે, PSI હતા. તો એ મને કે અમારા ગામમાં છે ને, એટલે એ મૂછ ના કાપી આપે એમને. ગામનો વાણંદ એમને મૂછ એટલે ના કાપી આપે કેમ કે SC છે. અને હજી પણ એવું છે કે ગામમાં એટલે એ PSI છે ગામની બહાર, એ IPS પણ બની જાય ને તો પણ એમની નીચે કોન્સ્ટેબલ કે જે જો એ બ્રાહ્મણ કે ક્ષત્રિય કે પછી કોઈ ઓબીસી કમ્યુનિટી, જે આપણા દેશમાં દરેક જ્ઞાતિ પોતાનાથી ઊંચી જ્ઞાતિ નીચી જ્ઞાતિ તો શોધી જ લે છે. એટલે જો પોતાનું ઊંચી સમજે છે તો એ IPSના ગયા પછી જ એના વિશે જાતિ વિશે શબ્દો કે તો ઉચ્ચારે જ છે. એની કોઈ પણ વાત છે ને એટલે એવું કહેશે કે જો જાત પર આવી ગયા તો કેમ, તો તમે શું હતા? એની સાથેની અસહમતિ, એણે તમારી સાથે ખરાબ વર્તન કર્યું તો તમે એની સાથે ત્યાં સુધી સરસ વર્તન કરો છો, પણ એ જેવું તમારી સાથે કંઈક ખોટું કે અણછાજતું કરે છે તો તમે એને એની હ્યુમન મિસ્ટેક નથી જોતા કે માણસ છે તો માણસની જેમ ભૂલ કરી. એવું કહે છે કે જો એ જાત બતાવી તો તમે શું કર્યું? તમે જ્યારે એવું બોલો છો કે એણે જાત બતાવી તો તમે પણ તો પોતાની જાત બતાવી રહ્યા છો. આપણે ત્યાં કાસ્ટ બહુ મહત્વનું ફેક્ટર છે. દરેક જાતિ માટેની કહેવતો બનેલી છે, પણ કોઈ જાતિની ગાળ હોય? આપણે ત્યાં ગાળ છે, આપણે ત્યાં જાતિ જ ગાળ છે. તો હા, એટલી ખરાબ સમસ્યા છે. મને છે ને જે અતિશય પેલી ગુસ્સો આવ્યો ને ત્યારે આવ્યો તો મેં ગાંધીનગર પાસેનો એક વિડીયો જોયો હતો કે જેમાં એક વ્યક્તિ કે જે એક દિવસનો રાજા, વરરાજા, એ આમ ઘોડી પર ગયો ને લાફો મારીને નીચે ઉતાર્યો. ઘોડી પર કેવી રીતે બેસી શકે? આ વિડીયો જોયા પછી છે ને તમને સાવ ક્ષુલ્લક લાગે તમારી બધી વાતો ને આ તે. હા, હું એ વાત તો સાથે બહુ જ અસહમત થઈ જાઉં છું કે દેશમાં થતી દરેક ઘટના, એટલે કોઈક છે એની સાથે જે થયું ને એ એટલો ખરાબ અત્યાચાર છે કે કોઈ માણસ કોઈની સાથે ના કરી શકે. એનાથી ખરાબ કશું ના હોઈ શકે અને આ બહુ મોટો અપરાધ છે. અને એ અપરાધ માટેનું માનસ છે ને બહુ સદીઓથી તૈયાર કર્યું છે. આ એમનેમાં બધું નથી દેખાતું. બહુ આમ પેઢીઓએ ઝેર રોપ્યા કર્યું છે. પણ હું છે ને, હું ઝેરની સામે ઝેરમાં નથી માનતી. એટલા માટે હું બહુ બધા નેતાઓ સાથે અસહમત છું કે જે નેતાઓ અસ્પૃશ્યતા સામે કે પછી દલિત એટ્રોસિટી સામે બહુ સરસ કામ કરી રહ્યા છે પોતાની રીતે. એમની લડાઈ બહુ સરસ છે ને સારા ઉદ્દેશ્ય સાથે છે. પણ હું એમની સાથે અસહમત એ મુદ્દા પર છું કે હું ઝેરની સામે ઝેર જ હોય એ વાતમાં નથી માનતી. હું એવું માનું જ છું કે મારી 7 પેઢીમાં મારા બાપ દાદાઓએ કર્યું જ હશે દલિતો સાથે ખોટું. એમણે આદિવાસીઓ પર કોઈને કોઈ અત્યાચાર કર્યો જ હશે, એને માણસે નહીં ગણ્યો હોય એવું કોઈક તો આવ્યું જ હશે 7 પેઢીમાં. એ ભલે મારી ધ્યાનમાં નથી અને એનો અપરાધ મારા માથા પર આવે જ, પણ એની સજા મારા માથે ના આવે. હું એટલું બહુ સરળ માનું છું. અને એ હિસાબથી તમે ન્યાય કરવા જશો ને તો એ જ પોલિટિશિયન્સ એ કહેતા હોય છે ને, એક સરસ મજાનો કદાચ દમ ગોંડવીનો એક શેર છે કે અગર ગલતી બાબર કી થી જુમ્મન કા ઘર ફિર ક્યું જલે. કે જો બાબરે ખોટું કર્યું તો મારા ગામના જુમ્મનની શું ભૂલ છે કે તું એનું ઘર જઈને સળગાવી આવું. તો બાબર આક્રાંતા હતો ને એણે બહુ જ ખોટું કર્યું ને એણે ત્યાં કશું કર્યું, એની પ્રતિક્રિયા જો એ મારા ગામના જુમ્મન પર નહીં આવવી જોઈએ તો મારા બાપ દાદાઓએ 7 પેઢી પહેલાં શું કર્યું એનું જજમેન્ટ મારા પર કેમ આવવું જોઈએ?
સાચી વાત એની છે. મારી સ્પષ્ટતા છે. એટલે મને મારું કામ છે એ અપરાધો, એ ઝેર, એ સમાજની સાવ વાહિયાત માનસિકતા જે માણસને માણસ નથી ગણતી એની સામે લડવાનું. મારું કામ એ પોલિટિક્સનો હિસ્સો બનવાનું નથી કે જે જાતિને જાતિ સામે કરી નાખે છે. જ્યાં જો જાતિનો એંગલ નથી પ્રાઇમા ફેસી, તો હું એમાં જબરદસ્તીથી જાતિનો એંગલ નહીં આપું. એટલે એ જે છે એમાં મારી ખૂબ અસહમતિ છે ને એમાં બહુ બધા લોકો મને, એટલે હું આવું કહું ને જ્યારે, ત્યારે એવું કહે છે કે જો આનો બ્રાહ્મણવાદી ચહેરો એમ. એટલે તમે એવું માની શકો છો એનાથી. હું ખાલી સરળ, એ એમની માન્યતા છે, એમનો દ્રષ્ટિકોણ છે. મને એવું લાગે છે કે હું મારા કામોથી એક દિવસ એમની માન્યતા અને ભ્રમણાને તોડી પણ શકીશ. કેમ કે સમાજમાં સૌથી વધારે કોઈ કામ કરવાની જરૂર હોય ને તો એકબીજાને પ્રેમ કરતા શીખવવાની જરૂર છે. આપણને પ્રેમ કરતા જ એ નથી નથી આવડતો. આવડતું. એટલે આપણે માણસને પ્રેમ કરતા પહેલાંની કેટલી બધી પૂર્વ શરતો છે. એની જાતિ જોવાની, એનો રંગ જોવાનો, એનો આર્થિક બેકગ્રાઉન્ડ જોવાનું. એટલે લગ્ન માટેના પ્રેમ કરવામાં બહુ બધી પૂર્વ શરતો છે. પણ આપણે એવું માની ચલો એ તો વ્યવસ્થા છે કે તમારે વ્યવસ્થામાં તમારે પડ્યું પાનું નિભાવવાનું છે આખી જિંદગી. એટલે તમે બાકી બધું ચેક કરી રહ્યા છો, બેકગ્રાઉન્ડ ને બધું તમે એવું ધ્યાન રાખી રહ્યા છો કે મેળ પડવો જોઈએ. તમે જઈને 5 મિનિટ મળ્યા છો, જે તમારે ત્યાં કોઈ હોમ ડિલિવરી માટે આવ્યું છે, કોઈ તમારે ત્યાં કામ કરવા માટે આવ્યું છે, કોઈ તમને મદદ કરી રહ્યું છે, તમે એમાંય આ કરી રહ્યા છો. અને બીજું, કાસ્ટ આપણા દેશમાં છે જ નહીં ને એ બધી વાતો કરે છે ને. તમે ખાલી ગટર સાફ કરતા માણસોને સરનેમ પૂછી આવો કેટલા બીજી કાસ્ટના માણસો છે. અને તમે એવું કહેશો કે બાય ચોઇસ દે આર ડુઈંગ ઇટ. સોરી, દે ડોન્ટ હેવ બેટર ઓપોર્ચ્યુનિટી. તમે આપી જ નથી એને તક, અને સદીઓથી નથી આપી. બીજું એને માથા પર સોંપી દીધું. બીજું ઓલમોસ્ટ 40-50 હજાર પગાર થઈ જાય છે. એટલે શું કામ વાલ્મીકી સમાજ જ છે ત્યાં? શું કામ એ જ માણસના? આ કન્સ્ટ્રક્શન સાઇટ આ રહી, આટલી અમદાવાદની આટલી સાઇટ છે. અમદાવાદ, વડોદરા, સુરત, કચ્છ, કોઈ પણ જગ્યાએ, એટલે કોઈ પણ જગ્યાએ મને ખેતરમાં કામ કરતો માણસ મળે ને એટલે એને પૂછું કે ચોના છો તમે એમ. મને ખબર જ હોય પંચમહાલ, મહીસાગરના હશે, દાહોદના હશે, છોટાઉદેપુરના હશે. ભરોસો છે મને ત્યાંથી હશે. ઓળખાણ કાઢું એમની જોડે. પછી અચ્છા તમે કયા ગામના? હું વડા ગામની છું. તમે સંતરામપુર જોડેના છો? એટલે મને ખબર છે એ ત્યાંના છે, મારા પ્રદેશના છે. એ સ્થળાંતર કરીને જાય છે, વર્ષોના વર્ષ ત્યાં અટવાય છે. અને બીજું, એ પેઢીઓથી આ કરે છે. એના એ બાપા મજૂરી કરતા હતા, એના દાદાએ મજૂરી કરતા હતા, એને પહેલાં એ કરતા હતા એ લોકો. તમે કલ્પના કરી એમ, તમારા પપ્પા જે આર્થિક સ્થિતિમાં હતા, તમે એના કરતાં આગળ જ હશો. તમારું જે બાળક છે ને એનાથી એ વધારે સપનું જોયું હશે. અને તમે એવું વિચારશો કે ત્રીજી પેઢીમાં કોઈ કંપની પેદા થશે. એટલા સપના જોઈએ છીએ આપણે. એ તો સપનાએ નથી જોતા. એના સુધી તો સપના ના પહોંચાડીએ એટલો અપરાધ આપણે કોઈની સાથે કરી શકીએ. એટલે આઝાદીના આટલા 77-78 વર્ષમાં આપણે એ વિસ્તારોમાં સપના નથી પહોંચાડ્યા. એ બાળકોને તમે શિક્ષણથી વંચિત રાખો છો. આ તો પાપ લાગશે આ લોકોને. જો પાપ ને પુણ્યનો કોઈ કન્સેપ્ટ હશે ને, તો જે લોકો એમને શિક્ષણથી વંચિત રાખે છે, જે માણસને માણસ નથી ગણતા, જે ડિસ્ક્રિમિનેટ કરે છે, આનાથી મોટો અપરાધ ઈશ્વરના દરબારમાં કોઈ નહીં હોય. બીજું, રાજકારણમાં જવાની ઈચ્છા ખરી ભવિષ્યમાં? ભવિષ્યનું ખબર નથી, અત્યારે નથી. એટલે મેં સવાલ કેમ પૂછ્યો ખબર છે? એટલે હું તમને કહું જવાબ હું તમને એની પહેલાં કહી દઉં. મને છે ને આ જવાબ શીખવાડેલો છે કે કોઈ પણ પૂછે ને કે પોલિટિક્સમાં જવું છે એમ, તો આવો જવાબ આપવાનો. એ એટલા માટે શીખવાડ્યો છે કે જેથી પેલું કોઈ જૂનો વિડીયો કાઢીને વાયરલ ના કરે કરે. જ્યારે તમે કંઈક કરો તો. ના, એટલે દૂરનો વિચાર. હા, બહુ સરસ. આ શરૂઆત થઈ ગઈ છે પોલિટિક્સમાં પગ મૂકવાની, જવાબ આવડી ગયો છે. ના, પણ મેં એટલે પૂછ્યું કે મને લાગ્યું આ વાત સાંભળીને, જે રીતના તમે માણસને માણસની જેમ જુઓ છો, આવા રાજકારણીઓની જરૂર છે ખરેખરમાં, કે જે આ વિષય ઉપર વસ્તુને પકડીને કામ કરે. અને હું છે ને બહુ લાઇટ પોડકાસ્ટ રાખું છું, બીજી જ વાતો હોય મારે. તો મેં કીધું ને પહેલાં શરૂઆતમાં મારે દેવાંશીબેનનો, પણ છતાંય એવી વાતો આવી ને કે જે લાગ્યું કે આ તો આનીથી મોઢું કેમનું ફેરવીએ. એકચ્યુઅલી હું એ જ છું. મતલબ હું જે મોટાભાગે સ્ક્રીન પર છું, હું રિયલ લાઈફમાં પણ એ જ છું. હું આ જ વાતો કરું છું. એટલે મારા ઘરમાં મારી પાસે, હું ફિલ્મોની વાતો નથી કરતી. અચ્છા, ફિલ્મો જોવો છો ખરા? હા, એટલે હમણાંથી ઓછી જોઉં છું, બાકી બહુ જોતી હતી પહેલાં. અચ્છા, ફિલ્મ સાઉથ જોવાનો ઇન્ડિયન શોખ બહુ હોય? જોતી હતી અને અરે હોલિવૂડની વાહ, જોઉં છું. સરસ. અને મને છે ને પર્સનલી એવું હું માનું છું કે ફિલ્મો પણ એક કાઇન્ડ ઓફ બુક છે, એક શીખવાડે છે. અને અમુક છે જેમ કે સાઉથ ઇન્ડિયન છે તો એ એન્ટરટેનમેન્ટ માટે ઠીક છે. એટલે હું એ જ કહું છું, કાં તો હું ઇન્સેપ્શન જોઈશ, હા, ને કાં તો હું પછી શિવાજી ધી બોસ જોઈશ. ટૂંકમાં રેન્જ બહુ સરસ છે મારી, એમાં કંઈ પણ જોઈ શકું છું. કોરિયન ડ્રામા ગમે છે. પછી હા, તમને કે ડ્રામા ગમે છે? હા, કોરિયન ડ્રામા એક જોઈ હતી મેં. એક મારે આ સમજવું છે, વાય કે ડ્રામા, કેમ છોકરીઓ કે ડ્રામા વધારે જોવે હા, છે? હું કહું તમને. બાકી બધાનું નથી ખબર, મને કેમ ગમે છે. કે ડ્રામામાં છે ને કોઈ સ્પર્શ વગરનો રોમેન્સ છે. કેર છે, પેમ્પર કરે છે. છોકરી છે ને, જેમ પુરુષનો એક સ્વભાવ છે, એ રીતે સ્ત્રીનો પણ એક સ્વભાવ છે. એટલે એ સ્ત્રી ગમે તેટલી સ્ટ્રોંગ, સશક્ત ને ગમે તેવી કેમ ના હોય, પણ એને ખૂબ ગમે જ્યારે કોઈ એનું ધ્યાન રાખે.
એને ખૂબ ગમે જ્યારે કોઈ એને પ્રેમથી બોલાવે અથવા નાની નાની વાતમાં એનું ધ્યાન રાખે અથવા એને સ્પેશિયલ ફીલ કરાવે. એ કોઈ પણ ઉંમરની કોઈ પણ પોઝિશન પરની સ્ત્રી કેમ ન હોય. એટલે કોરિયન ડ્રામામાં છે ને એટલે એક કે બે મેં જે જોયા એમાં છે ને મેં જોયું કે એ બંને વચ્ચેનું જે બોન્ડિંગ છે ને બંને એકબીજાનો હાથ પણ નથી પકડતા ને તોય તમને રોમેન્સ ઇન ધી એર એવું ફીલ થાય છે. એટલે આપણે તો કેવું છે કે રોમેન્સ અથવા રોમેન્ટિક સિચ્યુએશન બતાવવા માટે જબરદસ્તીથી કિસ તમારે ઘુસાડવી પડે છે અને ફિઝિકલ રિલેશન સુધી પહોંચે છે. અહીંયા તો હાથ પકડવાના સીન નથી અને તોય તમને ફીલ થાય છે કે પ્રેમ છે. પણ છે ને હવે એટલે આ એક મીમ ચાલુ થઈ ગયા છે કે છોકરીઓ કે કે ડ્રામા ડ્રામા બહુ જોવે છે. હા, હવે એટલે હવે આમાં બી પેલું કહેવાય ને કે છોકરા ઉપર એક સામાજિક પ્રેશર આવે કે જો છોકરો કે ડ્રામા જોવે તો બી જજ થાય. અરે હા, એટલે હું એ જ કહું છું હા. દુનિયા છે ને એને તો એને મીમ મટીરિયલ જોઈએ છે. દુનિયાને એક ટ્રેન્ડ જોઈએ છે. એ આપણે છે ને ઘણી બધી વસ્તુને એટલે અવોઇડ કરીએ કેમ કે ટ્રેન્ડમાં છે ને હું એ કરીશ તો ક્લીશે એવું માનશે. તમારે બુક લખવાની છે કે પછી ના વિચાર ના નથી? ના છે, ઈચ્છા તો છે લખવાની છે. શેના ઉપર, ફિક્શન કે? ના ફિક્શન ના લખી શકું. એટલે હું કલ્પનાની દુનિયાની માણસ છું પણ લખી ના શકું એટલું બધું. કલ્પનાઓ મને તો એવું લાગે કે હું એમાંય મારી વાતો કરી નાખીશ. ના, પણ એટલે મને એવું લાગે છે કદાચ તમે એવું કેવું ફિક્શન બુક લખો કે જેની અંદર એક દુનિયા આવી હોવી જોઈએ, તો એ દુનિયા દેવાંશી કેવી લખે એ કદાચ લોકોને વાંચવું ગમે. આ મારો ઓપિનિયન છે, એટલે મારી વ્યક્તિગત opinion. દુનિયામાં તો મને એવું લાગે છે પ્રેમ જ પ્રેમ હોય. મારો બહુ ભરોસો છે એ બધામાં. ના, બટ આવું કંઈક લખવું જોઈએ જેના એમાં સમાજની રૂઢિ, પરંપરા, સિસ્ટમ, પ્રેમ બધી જ વસ્તુને આવરીને દેવાંશીની નજરે એની દુનિયા કેવી હોય. કદાચ દેવાંશીને મોકો મળે ઓશો રજનીશના જેમ કે પોતાનું એક નગર બનાવવું છે તો એ કેવું બનાવે. આ પ્રકારની બુક તમારે એટલે આ મારું રેકમેન્ડેશન છે. હા, થેન્ક યુ. હા, અને બહુ મજા આવી વાત કરીને. હજી ઘણી બધી વાતો કરવી છે પણ પછી ક્યારેક, કારણ કે મેં સમય તમારો વધારે લીધો છે. થેન્ક યુ સો મચ તમે જોડાયા બેઠકમાં અને ખરેખરમાં બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને મને તમને મળીને તો ખૂબ મજા આવી પણ આ બધી છોકરીઓને મળીને બહુ જ મજા આવી. કેમેરા પર કામ કરતી છોકરીઓ, એડિટિંગ કરતી છોકરીઓ અને આમ ટ્રાયપોડ લઈને બધી દોડી પડતી એક છોકરીઓ પણ જગ્યાએ બહુ ગમે છે. છોકરો ટેકનિકલી ક્યાંય જોડાયેલો નથી, ખાલી આ સ્ક્રીન ઉપર દેખાય ને ત્યાં જ છોકરો છે. હા, એટલે મને એ વાતાવરણ ખૂબ ગમે અને એટલા માટે પેલું બ્રેકિંગ ધી બેરિયર્સ આપણે જે કહીએ છીએ ને કે કેમેરામેન એવું જ કહીએ છીએ આપણે, કેમેરામેન. સિનેમેટોગ્રાફર તો છોકરી પણ હોય એટલે હોય. હા, અને હું જન્મ્યો ને મારી કોઈ બેન નથી સગી, એટલે અચ્છા. સ્ત્રીઓના માહોલમાં હું ઉછરેલો નથી એ માહોલમાં પ્રોપર રીતે. તો જ્યારે આ બધા લોકોને જોવું, જોડે કામ કરતા હોય, જેમ જેમ થયો છું ને તેમ મને વધારે આ લોકો જેટલા ઇમોશન બતાવી શકે, જેટલું સરળતાથી સમજાવી શકે, ઇન મીડિયા ફિલ્ડ તો મને એવું લાગે છે ને કે આ છોકરીઓ માટેની ફિલ્ડ છે. હું કહી દઉં તો વાંધો નથી, કારણ કે જે બતાવવાનું છે ને અમને ખબર બહુ સરસ રીતે પડે છે, સમજાય છે બહુ સારી રીતના. તમે સમજો શેફ છે ને પુરુષ બહુ સરસ હોય છે. હા, છોકરાઓ ખરેખર જમવાનું બહુ સરસ બનાવે. છોકરીઓને કે મૂડ પર હોય એકચ્યુઅલી. મમ્મી છે ને મમ્મીનો મૂડ સરસ હોય ને જોરદાર જમવાનું બને. મૂડ ખરાબ હોય તો તમે એ જ જમવાનું કાં તો મમ્મી ખરાબ બનાવી દે. પણ પુરુષોનો મૂડ સરખામણીએ સ્ટેબલ હોય એમની અંદર. તો એ કેટલા સરસ શેફ હોય છે. દુનિયાભરના બેસ્ટ શેફ તો પુરુષો છે. એટલે આપણે એવું માનીએ છીએ કે આ કામ આનું જ છે ને આ કામ આવું કરી શકે આમ તેમ, પણ બહુ બધા કામ છે જે બધા કરી શકે. છોકરીઓ જમવાનું સારું જ બનાવે, બહુ સરસ બનાવે, પણ છોકરાઓ એ બનાવી શકે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ટુ. થેન્ક યુ.